ચાલો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 28 હે ને, આપણી કરંટ અફેરની ગામ ગપાટા સિરીઝમાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ને. હા, કેટલા સમયથી આપણે તમે રાહ જોઈ રહ્યા હતા કે સર લાઈવ આવો લાઈવ આવો. અને લાઈવ આવવું ફિઝિકલ તો પોસિબલ નથી અને હા, કારણ કે થોડી જવાબદારીઓ હોય છે, બટ હા ને, આ રીતના પ્રયત્ન કર્યો છે ભાઈ. જો ગમે તો કહેજો, અને નહીં તો આપણું સેશન જે ચાલે છે રેગ્યુલર ચાલ્યા કરશે, બરાબર. ચલો, તો આજના આપણા સેશનની શું કરીએ, શરૂઆત કરીએ. 28 નંબરનો લેક્ચર જે છે આપણે અત્યારે પહોંચી ગયા છે, બરાબર. ફેબ્રુઆરી મહિનાના જે પણ કરંટ અફેરની મહત્વની ઘટનાઓ જે છે આપણે સમજી રહ્યા છે, ઠીક છે. ચલો, આજે સમાચારની અંદર જે છે આ દાદાને જોવાના છે. આ કાકા જે છે હમણાં તાજેતરમાં બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાણા છે. પછી ખાસ કરીને વાત કરવાની છે લેબર લો, શ્રમ સુધાર ઉપર ભારતની અંદર ઘણું બધું કામ થઈ રહ્યું છે. અને ખાસ કરીને જે કોષ સેલ્સની અંદર એક ડિસઓર્ડર માટે ભારતે પહેલી બાયોબેંક બનાવી છે. આ બધા મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરવાની છે, બરાબર. વિધાઉટ ડિલે જે છે આપણે આપણા સેશનને શું કરીએ, શરૂ કરીએ, બરાબર. ચલો, તો પહેલો પ્રશ્ન આવી રહ્યો છે, જો સમજો ધ્યાનથી. ભારતના આગામી વડાપ્રધાન તરીકે કોણ જે છે બનવાનું અનુમાન છે? અનુમાન એટલા માટે કારણ કે ઇલેક્શનનું ફાઇનલ રિઝલ્ટ આવ્યું ના હોય, તો જ્યાં સુધી એમ કહેવાય ને કે ફાઇનલ સિલેક્શન ના થાય ત્યાં સુધી આપણે અનુમાન શબ્દ રાખીએ. જો કે 100% કન્ફર્મ જ છે કે બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન જે છે કોણ બનવાનું છે. ચાલો, તો જો તમને ખબર હોય તો ટીક કરો, નહીં તો આપણે આગળ વધીએ. તો તાજેતરમાં બાંગ્લાદેશની અંદર ચૂંટણી જે છે સંપૂર્ણ થઈ છે ને. અને આ ચૂંટણીની અંદર આ તો પહેલા તો બાંગ્લાદેશની આ 13મી રાષ્ટ્રીય ચૂંટણી હતી. 13મી રાષ્ટ્રીય ચૂંટણીની અંદર બે પાર્ટી જે છે એને સૌથી વધારે ઇલેક્શનની અંદર કોમ્પિટિશન કરી હતી. એની અંદર પહેલી પાર્ટીનું નામ છે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને બીજાનું નામ છે જમાત એ ઇસ્લામી. આ જમાતે ઇસ્લામી નામની જે પાર્ટી છે ને, એ બાંગ્લાદેશની બહુ કટ્ટરવાદી પાર્ટી છે. કટ્ટરવાદી એટલા માટે કારણ કે આ જે છે એને ઇસ્લામ ધર્મને વધારે મહત્વ આપવું, હિન્દુઓ જે છે એમની હત્યા કરવી, આના ઉપર એમનો વધારે ફોકસ હતો. તો આ વખતે જે ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું, આની અંદર જમાતે ઇસ્લામ જે છે ને ભોંડી હાર મળી છે, બરાબર. અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી જે છે એ ઇલેક્શન જીતી ગઈ છે, બરાબર. આ ઉપરાંત આપણા જે શેખ હસીના મેડમ હતા, અને જે ભારત તરફી હતા અને આપણે જેને ભારતમાં શરણ આપી છે, એમની જે પાર્ટી હતી એનું નામ હતું આવામી લીગ. આ આવામી લીગ નામની પાર્ટીને તો ઇલેક્શનની અંદર કોમ્પિટ જ નથી થવા દીધી, હે ને. ત્યારે કોમ્પિટિશનમાં જ નથી ઉતરવાનું. ડેમોક્રેસી આને નો કહેવાય. ડેમોક્રેસી કોને કહેવાય? જેમાં તમામ લોકો જે છે એ ઇલેક્શનની અંદર ભાગ લઈ શકે, આને ડેમોક્રેસી જનરલી કહેવાય છે. ચલો સમજીએ. તો કુલ 300 સીટ જે છે એની પર ઇલેક્શન થવાનું હતું. અને બાંગ્લાદેશનું જે પાર્લામેન્ટ ભવન છે, આપણે જેને આપણા ભારતની સંસદ કહીએ છીએ, એમ બાંગ્લાદેશની જે છે એનું નામ છે જાતીય સંસદ ભવન. આ ભવન શબ્દમાં જે બ છે ને, બ, કારણ કે બાંગ્લામાં બ અને વ વચ્ચેનો જે તફાવત છે, હે ને, એના કારણે અહીંયા ભ બ ન, એટલે આપણે ભવન જ સમજવાનું. તો આ ચૂંટણીની અંદર જીત જે છે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની થઈ છે અને નવા પ્રધાનમંત્રી બનવાના છે કોણ? તારીકે રહેમાન. બની શકે મોદી સાહેબ જાય, અથવા આપણા એસ જયશંકર જે છે એ એમની જે પેલું કહેવાય ને શપથ સમારોહ જે છે એની અંદર જઈ શકે છે. ચૂંટણી તો થઈ હતી, 13મી રાષ્ટ્રીય ચૂંટણી, પણ સાથે સાથે જનમત સંગ્રહ પણ લેવામાં આવ્યો હતો. કારણ કે બાંગ્લાદેશની અંદર જનમત સંગ્રહને પહેલા તો ચાલો ઇંગ્લિશમાં શું કહેવાય? રેફરન્ડમ કહેવાય, બરાબર. ચૂંટણી સાથે એક અલગ બીજી પણ પ્રોસેસ થઈ હતી. વાત એવી છે કે બાંગ્લાદેશની અંદર ઘણા બધા સુધારાની જરૂર છે, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સની જરૂર છે. જેમાં આપણે ભારતની અંદર મોરારજી દેસાઈ છે, વીરપ્પા મોઇલી છે, એની અધ્યક્ષતામાં આપણે જે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ આપણે કમિશન બેસાડ્યા હતા. કારણ કે જૂની વ્યવસ્થા છે એમાં ખૂબ ભ્રષ્ટાચાર હોય, કરપ્શન હોય, તો એના કારણે નવી એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ લાવવી પડે. તો એટલા માટે અહીંયા 84 પોઈન્ટનો એક એક્શન પ્લાન હતો અને એમાં બાંગ્લાદેશની તમામ જનતાને પૂછવામાં આવ્યું કે શું તમને આ પ્લાન જે છે મંજૂર છે? જો મંજૂર હોય તો આપણે જે છે આ પ્રશાસનિક સુધારને બાંગ્લાદેશમાં શું કરીએ? ઇમ્પ્લિમેન્ટ કરીએ. જનતાને ડાયરેક્ટ પૂછવામાં આવે છે. એટલે આ જે છે ને એ ડાયરેક્ટ ડેમોક્રેસીનું ટૂલ છે. ડાયરેક્ટ ડેમોક્રેસી જે છે, પ્રત્યક્ષ લોકતંત્રનું ટૂલ છે, જેને કહેવાય છે રેફરન્ડમ, જનમત સંગ્રહ, બરાબર. આપણે એના વિશે આગળ જઈને સમજીશું. પેલા અહીંયા આગળ આટલી ખબર પડી ગઈ. ચાલો આગળ વધીએ. હા, તો આ બાંગ્લાદેશના ઇલેક્શનમાં પહેલી વખત કંઈક નવું પણ જોવા મળ્યું. બાંગ્લાદેશની અંદરથી બહાર રહેતા જે બાંગ્લાદેશીઓ હોય, અમેરિકામાં હોય, હે ને, અલગ અલગ દેશોમાં રહેતા હોય, તો એવા લોકો જે છે એના માટે આઈટી પોસ્ટલ આધારિત વોટિંગ સિસ્ટમ જે છે ડેવલપ કરવામાં આવી પહેલી વખત. મતલબ એવું કહેવા માંગે છે કે બાંગ્લાદેશની બહાર રહેતા જે લોકો છે ને, એ પોતે વોટ આપવા માટે જનરલી આવે નહીં. એ હોય બાંગ્લાદેશના સિટીઝન, બેઝિકલી એને એનઆરઆઈ કહેવાય. હોય તો સિટીઝન જ, વોટ આપવાનો પૂરેપૂરો એમને શું છે? અધિકાર છે. પણ કારણ કે ફોરેનમાં રહી છે, બાંગ્લાદેશ આવી ન શકે, એટલા માટે
એ જે છે પોસ્ટલ દ્વારા જે છે પોતાનું વોટિંગ નોંધાવશે. ત્યાં જ લેપટોપ ઉપર બેઠા બેઠા પોતાનો બીએનપી અથવા તો જે જમાતે ઇસ્લામને વોટ આપવો એ આપી શકે છે. તો બાંગ્લાદેશે આ વખતે ડિસ્ટન્સ વોટિંગ સિસ્ટમ પણ ઇમ્પ્લિમેન્ટ કરી છે. ભારતની વાત કરું, ચાલો અહીંયા સાથે ભારતની પણ વાત કરીએ તો ભારતમાં જે છે એનઆરઆઈ જે છે એને ઈ વોટિંગ માટે આપણે એક સમિતિ બેસાડી હતી, વિનોદ ઝુત્સી સમિતિ. વિનોદ ઝુત્સી સમિતિને પૂછવામાં આવ્યું હતું કે શું ખરેખર આપણા ભારત માટે પોસિબલ છે કે નહીં. ઘણા વર્ષો પહેલા સમિતિ બેસી હતી અને એમણે કીધેલું હા પોસિબલ છે, પણ એના માટે આપણે ઘણા બધા રિફોર્મ્સ લેવા પડશે. ફોર એક્ઝામ્પલ, પહેલું તો આપણો જે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1950 છે, બરાબર, જન પ્રતિનિધિત્વ અધિનિયમ જેને કહેવાય છે, આ એ જ અધિનિયમ છે કે જેના આધારે ભારતની અંદર આખું આખું ઇલેક્શન સિસ્ટમ જે છે એક્ટિવેટ થાય છે, કાર્યરત થાય છે. તો એની અંદર પહેલા તો અમેન્ડમેન્ટ લાવવું પડશે, સંશોધન લાવવું પડશે. બીજું, ઇલેક્શનને કન્ડક્ટ કરવાના જે 1961ના જે રૂલ્સ છે એમાં પણ થોડો ચેન્જ લાવવો પડશે, જેથી ભારતના જે એનઆરઆઈ વિદેશની અંદર રહી છે એ પણ પોતાનો વોટ જે છે કાસ્ટ કરી શકે. બહુ ઓછા લોકો વોટિંગ કરવા માટે સ્પેશિયલી, કારણ કે બધા વિચારે કે ભાઈ 30,000ની ટિકિટ ખરીદીને ક્યાં ભારત આવું, એટલે આવે જ નહીં કોઈ. બરાબર, તો હવે જોઈએ કે ભારતની અંદર આ વસ્તુ થઈ શકે છે કે નહીં, પણ બાંગ્લાદેશે તો કરીને દેખાડ્યું છે. ભારત સાથે સંબંધની વાત કરીએ, જે નવા પીએમ આવ્યા છે, તો પહેલા તો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી આગળ પણ પાવરમાં હતી. ફોર એક્ઝામ્પલ, ખલીદા ઝિયા, તમને ખબર ને, ખલીદા ઝિયા હમણાં જાન્યુઆરી 2026ની અંદર જ એમનું શું થયું છે, મૃત્યુ થયું હતું. એમના વિશે આપણે વિડીયો પણ લેક્ચરમાં પણ વાત કરી હતી. ખલીદા ઝિયા જ્યારે ભારતની મતલબ એ સમયે બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર હતા 91-96 અને 2001-6 વચ્ચે, ત્યારે સંબંધ જે છે એક પ્રકારે મિક્સ જેવા રહ્યા હતા, હે ને, એટલે એક બેલેન્સ એપ્રોચ જે છે ખલીદા ઝિયાએ અપનાવ્યો હતો. ખાસ કરીને એ સમયે તિસ્તા નદી, અને તિસ્તા નદી એ નદી છે કે જે સિક્કિમમાંથી ઓરિજિનેટ થઈ અને બાંગ્લાદેશમાં વહીને પોતાનું પાણી જે છે બ્રહ્મપુત્રમાં ઠાલવે છે. તિસ્તા નદી ઉપર જો આપણે ડેમ બનાવવા લાગીએ તો પાણી જે છે બાંગ્લાદેશનું રોકાઈ જાય. તો એના કારણે આ વાત પણ ઉઠી હતી એ સમયે ખલીદા ઝિયા સાથે. તો એટલે આપણે અત્યારે તારિક રહેમાન જે નવા પીએમ બન્યા છે ને, તો આપણે ખલીદા ઝિયાનો આધાર લઈને આપણે વિચારી રહ્યા છીએ કે ભાઈ ખરેખર હવે સંબંધ કેવા રહેશે. બીજી વાત કરીએ, ઉલ્ફા નામનું જે સંગઠન આપણા નોર્થ ઈસ્ટની અંદર જે આતંકવાદી આમ કહેવાય ને એક પ્રકારે કટ્ટર સંગઠન છે ઉલ્ફા. તો આ સંગઠન જે છે એની આપણે ભારતે પણ બાંગ્લાદેશ ઉપર એક આરોપ લગાવ્યો હતો કે બાંગ્લાદેશે આ સંગઠનના જે ક્રાંતિકારીઓ જે છે બધા એમને શરણ આપી છે. બરાબર, તો ખલીદા ઝિયામાં તો બહુ મિક્સ જેવું વસ્તુ રહી હતી. હવે એ જોવાનું છે કે તારીકે રહેમાન ભારત તરફ ઝૂકે છે કે નથી ઝૂકતા. મને એવું લાગે છે ત્યાં સુધી બહુ બેલેન્સ એપ્રોચ અપનાવશે, બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરશે. કારણ કે ભારત અત્યારે લગાતાર ડીલ ઉપર ડીલ કરી રહ્યું છે અને ભારતનો પણ સાથ જે છે બાંગ્લાદેશને જોશે. ક્લિયર? ચાલો, હવે વાત કરીએ આપણું સ્ટેટિકકરણ પર, હે ને. હા, બંધારણ જે છે મેં આખું પ્લેલિસ્ટ ઉપર બંધારણ તમને ભણાવ્યું છે, તમને ખ્યાલ પણ હશે. હવે એને જ આપણે છે ને મજબૂત અહીંયા કરવાનું. ફોર એક્ઝામ્પલ, લોકતંત્ર જે છે ડેમોક્રેસી, એના બે પ્રકાર છે, હે ને. પહેલો પ્રકાર છે પ્રત્યક્ષ લોકતંત્ર, બીજો છે અહીંયા પરોક્ષ લોકતંત્ર. પ્રત્યક્ષ લોકતંત્ર એટલે શું થાય કે ભાઈ જનતા જે છે ડાયરેક્ટ ડિસિઝન લે. દેશને ચલાવવા માટેના જે મહત્વના નિર્ણય હોય કોઈ પણ, એ જનતા સીધી લે, તો એને કહેવાય છે પ્રત્યક્ષ લોકતંત્ર. બહુ રેર કેસમાં હોય છે, બહુ ઓછું હોય છે પ્રત્યક્ષ લોકતંત્ર. મોટા ભાગના દેશોમાં હોય છે પરોક્ષ લોકતંત્ર, જેમાં જનતા પોતે, કારણ કે જનતાને હવારથી હાંજ કેટલાય કામ હોય ભાઈ, હે ને, બધા કામ કરે પછી દેશના ડિસિઝન લે. હવારમાં દૂધની બાટલી લેવા જવાનું હોય, ઘઉંનો લોટ દળાવવા જવાનું હોય. તો જનતા જે છે પ્રતિનિધિઓને ચૂંટે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેઝિકલી દેશ માટે કામ કરશે. પણ અમુક જગ્યા પર તમારે પ્રત્યક્ષ લોકતંત્ર પણ અપનાવવું પડે. બરાબર, તો હવે એના આપણે 5 એવા સાધનો છે જે બહુ જ ફેમસ છે, જેને પ્રત્યક્ષ લોકતંત્રના ટૂલ્સ કહેવામાં આવે છે. ચલો થોડું આને ઝૂમ કરી દઈએ એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે. પહેલું તો હમણાં આપણે જોયું રેફરન્ડમ. બરાબર, તો આને શું છે સમજો. આ એક પ્રકારે મતલબ કોઈ સરકાર, જેમ કે અત્યારે બાંગ્લાદેશની ગવર્મેન્ટે રેફરન્ડમ લીધું. રેફરન્ડમની અંદર પબ્લિકને પૂછવા, પબ્લિક જે છે સવારથી સાંજ વોટ કરવા માટે આવે, બટન દબાવે યસ અથવા નો, જે પણ તમારે કરવું છે. તો આ એક પ્રકારે છે ને કાનૂન ઉપર વોટિંગ એવું કહી શકાય. કાનૂન એટલે મતલબ આગળ જઈને કાનૂન લાગુ કરવાનો જ છે. જો જ્યાં 84 પોઈન્ટનો એક્શન પ્લાન બાંગ્લાદેશની ગવર્મેન્ટે એની જનતા સમક્ષ મૂક્યો છે, જો બાંગ્લાદેશની જનતા જે છે એમાં મેજોરિટી જનતા જે છે હા પાડી દેશે કે ભાઈ અમને આ પ્લાન મંજૂર છે, તો સરકારે જે છે માનવું ફરજિયાત થઈ જશે અને સરકારે ફરજિયાત આ પ્લાનને ઇમ્પ્લિમેન્ટ કરવો પડશે. તો રેફરન્ડમ માનવું ફરજિયાત હોય. સરકાર ઉપર એક પ્રકારે બાધ્યકારી હોય છે. જો કે આની અંદર બી ઘણા બધા લૂપ હોલ્સ છે કે તમે એક રેફરન્ડમ કે બીજું પણ રેફરન્ડમ લઈ શકો છો.
બરાબર. હા, તો આ બધા લોચા છે ભાઈ, હે ને? પછી બીજી વાત કરીએ ઇનિશિયેટિવ અથવા તો એને કહેવાય છે શરૂઆત કરવી. મતલબ આ એક પ્રકાર એવું છે કે જેમાં નાગરિકો જે છે એ શરૂ કરે. નાગરિકોની ઈચ્છા છે કે અમારા દેશ માટે એક નવો એક લો, એક કાયદાની જરૂર છે. તો ક્યારેક ક્યારેક શું એના જનપ્રતિનિધિ બહુ હામું ન જોતા હોય. તો નાગરિકો જ બધા ભેગા થઈને એક વોટિંગ કરે અને આવી જો દેશમાં વ્યવસ્થા હોય તો પછી નાગરિકો જ બેઝિકલી ઇનિશિયેટિવ લે, શરૂઆત લે, હે ને? અને પછી જે છે એ જે પણ કે પ્રમાણે કાયદો જે છે એ સરકાર ઉપર બાધ્યકારી બની જાય. સરકાર પછી એ પ્રમાણે નવો કાયદો લાવી દે. તો એ દેશમાં વ્યવસ્થા હોવી જરૂરી છે. ત્રીજો, જેની હમણાં રાઘવ ચડ્ડાએ પણ ખૂબ સારી પાર્લામેન્ટમાં વાત કરી, રિકોલ. આ ફીચર તો આવવું જ જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મને પર્સનલી ગમે છે રિકોલ. આની અંદર શું છે કે તમે એક વખત આ મુસ્ટુંડાઓને સિલેક્ટ કરી લીધા, જનપ્રતિનિધિ જે પણ છે, બરાબર? તમારા એરિયામાંથી જે ઊભો હોય, બરાબર? પછી આપણને છે ને એના રંગ દેખાય. જેને સિલેક્ટ કર્યા પછી આપણને ખબર પડે કે આ કઈ એવું સારું કામ કરતો નથી. પણ આપણે હવે 5 વર્ષ તો ભોગવવાનું ને. એક વખત સિલેક્ટ કરી લીધો પછી 5 વર્ષ સુધી એને ભોગવવાનો થશે. તો અહીંયા આપણી પાસે એક એવી વ્યવસ્થા હોવી જોઈએ કે 2.5 વર્ષ થાય, માની લો આપણે એક એક્ઝામ્પલ આપીએ છીએ કે 2.5 વર્ષ જેવું થાય પછી નાગરિકો જે છે વળી પાછો રિકોલ ઇનિશિયેટિવ, મતલબ રિકોલ લઈ શકે. રિકોલ લેવું એટલે પછી વળી પાછા ભેગા થઈને વોટિંગ કરે કે આને અઢી પાછા કન્ટિન્યુ રાખવો છે કે નથી રાખવો. અને જો એ રિકોલ નું જે ટૂલ જે છે સફળ થઈ જાય અને માની લો કે જનપ્રતિનિધિના વિરુદ્ધમાં 51% વધારે વોટ પડી જાય તો પછી પેલા એ ખુરશી છોડી દેવી પડે, નવેસરથી પાછું ઇલેક્શન થાય. આ સારી વસ્તુ. એનાથી ઓલા ઉપર એક પ્રકારનો શું રે, દબાવ રે, હે ને? એને કામ કરવાનો શું રે, દબાવ રે. હા, અહીંયા તો ખબર છે, મજા છે કે એક વખત 5 વર્ષ ચૂંટાઈ ગયા પાછું આજીવન પેન્શન મળે. એ તો જોવો તમે, બરાબર. ચોથી વસ્તુ છે પ્લેબિસાઇડ. લોકમત કહેવાય છે આને. અને પેલા ઉપર રેફરન્ડમને જનમત કહીએ તો આને લોકમત કહેવાય છે. છે તો બંને સિમ્પલ પણ બારીક ફરક છે. રેફરન્ડમ એક વખત થઈ જાય પછી એનું જે પણ રિઝલ્ટ આવે સરકાર ઉપર બાધ્યકારી. પ્લેબિસાઇડ શું કરવા લેવામાં આવે? સરકારને માની લો કંઈક કામ કરવું છે, કોઈક નવી નીતિ જે છે લાગુ કરવી છે દેશની અંદર, કા નવો કોઈ કાયદો લાવવો છે. પણ એને જાણવું છે કે હું આ કાયદો લાવું એ પહેલા લોકો આ કાયદા વિશે શું વિચારશે. તો એ શું લેવડાવે? પ્લેબિસાઇડ લેવડાવે. જેથી લોકોનો મત આપણને ખબર પડે, ઓપિનિયન ખબર પડે કે લોકો આ કાયદાના ફેવરમાં છે કે અગેન્સ્ટમાં છે. પછી સરકારના મનનો મોરલો. એની ઈચ્છા હોય તો આગળ જઈને જે છે લો શું કરે, ચાલુ રાખે, ઇમ્પ્લિમેન્ટ રાખે. ખબર પડી ગઈ ને? તો આને કહેવાય છે પ્લેબિસાઇડ. પછી જે છે લેન્ડ્સ જેમિનાઇડ. સમજો, લેન્ડ્સ જેમિનાઇડ. જેમિનાઇડ એટલે ગ્રુપ થવું, એક જગ્યા, લેન્ડ એટલે જમીન. પહેલાના સમયમાં ખાસ કરીને ગ્રીસની અંદર, આજે ગ્રીસ આપણે કહીએ છીએ, જ્યાં ગ્રીક સભ્યતા હતી, ત્યાં આ લોકો શું કરતા, એક જગ્યા હતી અને બેઝિકલી ત્યાં બધા લોકો ભેગા થતા. અને આખા દેશ માટે જે પણ કાનૂન બનાવવા હોય બધા ભેગા થઈને એક નાની એવી સંસદ ભરે. મતલબ તમે સમજો, બધા જ લોકો ભેગા થાય, આખો આખું જનસંખ્યા બધી જે છે એક જગ્યા પર શું થતી, ભેગી થતી. હવે એ સમયે પોપ્યુલેશન કેવી હતી? ઓછી હતી. તો એ સમયે આ બધું પરવડે. અત્યારે આ બધું ન પરવડે. અત્યારે આપણે બધા ભેગા થઈ અને સંસદમાં ભેગા થઈ તો અમુકને સાપરે ઉભું રહેવું પડે. પોસિબલ નથી. પણ એ સમયે જે છે ને લેન્ડ્સ જેમિનાઇડ કરીને એક પ્રોસેસ થતી, જે આજે પણ અમુક દેશમાં થાય છે કે બધા જ લોકો એક જગ્યા પર ભેગા થઈ, હે ને? અને એ પોતે બધા ભેગા થઈને શું લે, નિર્ણય લે. ભારતની અંદર આ લેન્ડ જેમિનાઇટ થાય છે પણ એકદમ ગ્રાસ રૂટ લેવલ ઉપર થાય છે, ખાસ કરીને જે ગ્રામ સભા છે ત્યાં. હવે આને કહેવાય પ્રત્યક્ષ લોકતંત્રના એક્ઝામ્પલ. તો ભારતની અંદર ધ્યાનથી સમજજો, ભારતની અંદર આ 5 ટૂલની અંદર ખાસ કરીને લેન્ડ જેમિનાઇટ જે છે એ આપણે યુઝ કરીએ છીએ એઝ અ ગ્રામ સભા. પંચાયતી રાજ વ્યવસ્થામાં જે ગ્રામ સભા છે એમાં ગામના બધા જ એવા વ્યક્તિ, બરાબર, જે એલિજિબલ વોટર છે એ બધા જ વ્યક્તિ ભેગા થશે અને ભેગા થઈને ડિસિઝન લઈ શકે છે. એને ગ્રામ સભા ભરી કહેવાય. બરાબર. તો વર્ષમાં આપણે 4 વખત ગ્રામ સભા ભરાવાનું જે આખું આખું પ્રોસેસ છે, આની અંદર આ જ વસ્તુ કરવાની છે. તે પ્રકારે લેન્સ જેમિનાઇટ જેવું જ છે. રિકોલ પણ આપણે ભારતની અંદર છે, હે ને? ખાસ કરીને મધ્યપ્રદેશ છે, બિહાર છે, છત્તીસગઢ છે. આની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર જે પ્રોવિઝન્સ મૂકવામાં આવ્યા છે એની અંદર ક્યાંક ક્યાંક રિકોલ જે છે એનો આ પ્રોવિઝન્સ છે કે જો કોઈ ઓફિસર તમને ન ગમે તો તમે અધવચ્ચેથી એને જે છે પાછા બોલાવી શકો, એને રજા આપી શકો છો. તો ભારતની અંદર પણ પ્રત્યક્ષ લોકતંત્ર આંશિક અવસ્થામાં આપણને જોવા મળે છે. આવું તમે કહી શકો છો. એક્ઝિટ ક્લિયર થાય છે બધાને? ઓકે. ચલો, તો અહીંયા જે છે આપણા લોકતંત્રનો ટોપિક જે છે પૂરો કરીએ છીએ. આ તમારી લક્ષ્મીકાંતની અંદર પણ આપ્યો છે. આ ગવર્નન્સનો પણ એક ભાગ છે, હે ને? ધ્યાનથી સમજજો. ચલો, તો અહીંયા આન્સર આવશે તારીકે રહેમાન.
રહેમાન ડકેત. ચાલો આગળ વધીએ. ભારતે અનેક શ્રમ કાયદાઓને કેટલી શ્રમ સંહિતાઓમાં એકીકૃત કર્યા? ભારતની અંદર જે આ મજૂરો છે એમના માટે બહુ બધા અસ્તવ્યસ્ત કાનૂન હતા. મોદી સાહેબે એક કામ કર્યું કે એનું વર્ગીકરણ જે છે એ અલગ અલગ 4 મેઇન કાનૂનમાં કર્યું. કેટલા? 4. તો એટલા માટે અહીંયા આન્સર આવશે 4. એને એકીકૃત કર્યા. એકીકૃત કરવું ને એને આમ તો કહેવાય છે સંહિતાબદ્ધ કરવું. જ્યારે વસ્તુ તમે ઘરે જાઓ, તમારો સામાન બધો વેરવિખેર પડ્યો હોય, તમે એક જગ્યા ઉપર એને કલેક્ટ કરો છો તો તમે એને એકીકૃત કર્યું કહેવાય. બરાબર? તો કેટલા શ્રમ કાયદાઓને એકીકૃત કર્યા છે? તો 4 કાયદાઓને એકીકૃત કર્યા. હવે એમના વિશે થોડું થોડું બેઝિક જે છે સમજી લઈએ. કારણ કે આમ તો જૂનું કરંટ છે, પણ થોડું સમજવું પડશે. તો ભારતની અંદર જે છે શ્રમ સુધાર જે છે કરવામાં આવી રહ્યા છે. મોદી સાહેબ જે છે ખૂબ ડેડિકેશન સાથે લેબર રિફોર્મ્સ લઈ રહ્યા છે. પહેલી વસ્તુ, લેબર જે છે કઈ યાદીનો વિષય છે? યાદ રાખજો, સંયુક્ત યાદીનો, કોન્કરન્ટ લિસ્ટનો વિષય છે. નવા 4 કાનૂન જે છે ભારતની અંદર આવી ગયા છે, જેને જૂના ઘણા બધા કાનૂનને સમાપ્ત કરી દીધા. એક એકની થોડી વાત કરીએ. સૌથી પહેલા તો નવો કાનૂન આવ્યો, એનું નામ છે વેજ કોડ અથવા એનું નામ છે વેતન સંહિતા. જેણે જૂના 4 કાયદાઓને શું કરી નાખ્યા? સમાપ્ત કરી નાખ્યા. સમજો ને, ફોરેનની અંદર જાઓ તો એક તમને ખબર હોય તો એક નિયમ છે કે તમે 5 કલાક કામ કર્યું તો આટલા ડોલર જે છે એનું પર ડોલર મતલબ પર અવર જે છે ડોલરમાં પેમેન્ટ તમને મળી જતું હોય છે. ભારતમાં પણ આવા નિયમો તો છે, નિયમો તો બહુ બધા છે. હાલાકી એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું, અલગ વસ્તુ છે. તેવા જૂના ઘણા કાનૂન હતા વેજ રિલેટેડ. વેજ એટલે ભથ્થું. બરાબર? પણ એ બધા જ કાનૂન જે છે એને સબ્ઝ્યુમ કરી અને એક આખી સંહિતા બનાવી દીધી. એનું નામ છે વેતન સંહિતા, અને 2019 ની અંદર પાર્લામેન્ટમાંથી પસાર પણ થઈ ગઈ છે. બરાબર? તો આની અંદર કેટલા કલાક પ્રમાણે કેટલા કામ, હે મતલબ એનું આખું પ્રોવિઝન છે. પછી ખાસ કરીને જેન્ડર ડિસ્ક્રિમિનેશન નથી કરવાનું. પુરુષને અલગ પેમેન્ટ મળે, સ્ત્રીને અલગ પેમેન્ટ મળે, આ વહીવટ કરવાનો થતો નથી. બરાબર? એવા ઘણા બધા પ્રોવિઝન્સ આની અંદર છે. ટોટલ 4 કાયદા ડિલીટ થઈ ગયા, એની જગ્યાએ વેતન સંહિતા આવી ગયું. પછી વાત કરીએ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ, ઔદ્યોગિક સંબંધ સંહિતા. આની અંદર ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ લેબર હોય, લેબરને કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવે કે તને 3 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવ્યા છે. અને જે પેલો કોન્ટ્રાક્ટર હોય પછી અમુક નિયમોનું પાલન ન કરે અને ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ ન ચૂકવે, તો એના માટે પણ ભારતમાં અંદર શું છે, બધા કાનૂન હતા. આની અંદર 3 જેટલા કાનૂન જૂના હતા એને રિપીલ કરવામાં આવ્યા, કેન્સલ કરવામાં આવ્યા, અને એની જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ જે છે લાગુ થઈ ગયો છે, નવો કાનૂન લાગુ થઈ ગયો છે. જેમાં કોન્ટ્રાક્ટલ લેબર માટે ઘણી બધી વાત જે છે કરવામાં આવી છે. એના કેટલા અધિકાર છે, ક્યારે હડતાલ પાડી શકે છે, એની કેવી વ્યવસ્થા હોવી જોઈએ, બરાબર, બધી જ વસ્તુ એમાં આપી છે. આની અંદર તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં અપડેટ શું છે, તો તાજેતરમાં સંસદની અંદર અને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ જે 2020માં ઓલરેડી પાસ થઈ ગયો છે, એના રિલેટેડ એક અમેન્ડમેન્ટ જે છે, સંશોધન જે છે લાવવામાં આવ્યું છે. અને આ સંશોધન પણ અત્યારે પાર્લામેન્ટમાંથી શું થઈ ગયું? પાસ. આપણે બધાને ખબર છે કે અત્યારે બજેટ સત્ર જે છે ચાલી રહ્યું છે. બરાબર? તો હવે એની અંદર અમેન્ડમેન્ટ સંશોધન શું છે એટલું ડિટેલમાં તમારે જાણવાની જરૂર નથી, પણ થોડું ખબર હોવી જોઈએ. ત્રીજું જે છે સામાજિક સુરક્ષા સંહિતા, એને કહેવાય છે સોશિયલ સિક્યુરિટી કોડ. અને 9 કાયદા જે છે ભારતમાંથી ડિલીટ મારી દીધા. બરાબર? આની અંદર જે નવો કાનૂન આવ્યો ને, એની અંદર એક વસ્તુ આવી છે ગીગ વર્કર. ગીગ વર્કર કોને કહેવાય? આ સ્વિગી છે, ઝોમેટો છે, આની અંદર જે પેલા સવારમાં બાઇક લઈને તમારા સુધી જે સામાન પહોંચાડે એને ગીગ વર્કર કહેવાય. ગીગ પ્લેટફોર્મ્સ કહેવાય બધા. આ બધા જે છે, હવે બાઇક લઈને જતો હોય ને અચાનક એનું એક્સિડન્ટ થયું ને એ બાઈક છે મરી ગયું, અથવા એનો એક પગ જે છે ભાંગી ગયો, તો આવા કેસીસમાં એ ભાઈને જે વળતર મળવું જોઈએ, તો શું સ્વિગી ઝોમેટોનું વળતર ચૂકવશે, નહીં ચૂકવે? તો એના વચ્ચે અસમંજસ વાળી સ્થિતિ હતી. પણ ભારત સરકારે 2020માં સોશિયલ સિક્યુરિટી કોડની અંદર આ બધી જ વસ્તુ એડ કરી દીધી. કોને કેટલું પેન્શન મળવા પાત્ર છે, કોને કેટલો વીમો મળવા પાત્ર છે. ગીગ વર્કરને પણ આ વખતે શું કર્યા છે? ઇન્ક્લુડ કર્યા છે. બરાબર? પછી ચોથું જે છે એનું નામ છે વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિ સંહિતા. બરાબર? તમે કોઈ જગ્યા ઉપર જે છે અને એક પ્રકારે ધંધો કરતા હોય તો એની અંદર જે છે સલામતી હોવી જોઈએ, સિક્યુરિટી હોવી જોઈએ, અને તમારું આરોગ્ય જળવાય એના માટેની પરિસ્થિતિ હોવી જોઈએ. આના વિશે જે છે વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ, માની લો એક જગ્યા પર બિલ્ડિંગ બને છે અને એની જગ્યાએ મજૂર જે છે કામ કરે છે. તો આ જે મજૂર જે છે, હે ને, એ માની લો 4થા 5મા માળે કામ કરતો ને ભમ દઈને હેઠો પડ્યો, તો શું એના માટે સેફટી નેટ બાંધવી ફરજિયાત છે કે નહીં? તો કાનૂનની અંદર લખ્યું હોય. પછી આમાં તો એવું પણ લખવામાં આવ્યું છે કે રેગ્યુલર જે મજૂર હોય ને એનું ચેકઅપ જે છે પેલા કોન્ટ્રાક્ટરે કરાવતું રહેવું પડશે. 1 વર્ષ પૂરું થાય તો એનું ચેકઅપ, મેડિકલ ચેકઅપ કરાવતું રહેવું પડે.
કારણ કે જે પેલી સિમેન્ટની ધૂળ જે છે નાકની અંદર જાય અને એના કારણે જે એના આરોગ્યમાં પ્રોબ્લેમ થાય એ થવા જોઈએ નહીં. તો અલ્ટિમેટલી 13 જેટલા કાયદાઓ નષ્ટ થઈ ગયા અને એની જગ્યા પર આટલો મોટો કાનૂન જે છે 2020માં પસાર થયો. તો તમે અહીંયા ધ્યાનથી જોજો કે 3 એવા કાનૂન છે જે 2020માં આવ્યા અને એક જે છે 2019માં. આને કહેવાય છે શ્રમ સુધાર ભારતની અંદર. બરાબર? તો અહીંયા જે છે તાજેતરમાં તો ખાલી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડમાં એક અમેન્ડમેન્ટ આવ્યું છે. એટલી જ અપડેટ હતી, પણ મેં તમને આખું પિક્ચર જે છે ક્લિયર કરી દીધું છે ને. તો ભારતની અંદર ટોટલ 4 કાયદા એવા જે છે જેને શ્રમ સુધાર સાથે જોડવામાં આવે છે. બરાબર? ચલો આગળ વધીએ. ભારતીય વાયુસેનાએ કયા દેશની વાયુસેના સાથે હિન્દ મહાસાગરની ઉપર એક સંયુક્ત હવાઈ કવાયત જે છે હાથ ધરી છે? ઇન્ડિયન ઓશિયન. ભારતની અંદર પહેલી વખત એવું થયું કે મતલબ સમજી લો કે અચ્છા આન્સર હું અહીંયા આપી જ દઉં છું કે અહીંયા આન્સર છે રોયલ થાઈ સેના. મતલબ થાઈલેન્ડના જે એરક્રાફ્ટ હોય એ થાઈલેન્ડની અંદર ઉડશે અને ભારતના એરક્રાફ્ટ ભારતની અંદર ઉડશે. એકબીજાની સાથે કવાયત નથી કરવાની, પોતપોતાની જગ્યા પર જ કરવાની, છતાં એકબીજા સાથે કનેક્શન રાખવાનું છે. ઇન્ટરઓપરેબિલિટી કહેવાય. ક્યારેક આવી જરૂર પડે, બની શકે બંનેને સાથે કામ કરવાનું ન થયું હોય, થાઈલેન્ડ જે છે એને ત્યાંથી કામ કરવાનું, ભારત અહીંયાથી કામ કરવાનું થયું હોય, તો એના વચ્ચે કમાન્ડ કંટ્રોલ કેવો છે એના માટે હિન્દ મહાસાગરની અંદર એક્સરસાઇઝ થઈ છે. તો ભારતીય વાયુસેના અને રોયલ થાઈ એરફોર્સ વચ્ચે એક્સરસાઇઝ થઈ અને ઇન સિટુ એટલે સિચ્યુએશન, ઇન સિચ્યુએશન જ્યાં પરિસ્થિતિ છે ત્યાં જ અભ્યાસ કરવાનો. તો હિન્દ મહાસાગરની અંદર બંને જણાએ પોતપોતાની રીતના યુદ્ધ અભ્યાસ કર્યો, પણ લાઈવલી એકબીજા સાથે શું કરે? વાત કરે. આ એક પ્રકારનો જટિલ યુદ્ધ અભ્યાસ કહેવાય, આ સિમ્પલ ન હોય. બરાબર? અને આનાથી ઇન્ટરઓપરેબિલિટી વધે. હવામાં રિફ્યુલિંગ કરવાની ક્ષમતા, ક્યારેક હવામાં જે છે ડીઝલ પેટ્રોલ પૂરું થઈ ગયું હોય એરક્રાફ્ટનું, તમે એનું જેટ ફ્યુલ આવે એ પૂરું થઈ ગયું હોય તો એનું રિફ્યુલિંગ કઈ રીતના કરવું, પછી કમાન્ડ અને કંટ્રોલ કઈ રીતના જાળવો, આ બધા વિશે શું કરવામાં આવી? એક્સરસાઇઝ થાઈલેન્ડ અને ભારત વચ્ચે. ચાલો, ભારત અને થાઈલેન્ડ વચ્ચેના જે યુદ્ધ અભ્યાસ છે એની અંદર આર્મીની વાત કરીએ તો એનું નામ છે મૈત્રી યુદ્ધ અભ્યાસ. નેવીના જે છે આયુથૈયા અને ઇન્ડો થાઈ કોર્પેટ નામનો યુદ્ધ અભ્યાસ નેવીની અંદર છે. તમારે મને કોમેન્ટ સેક્શનમાં એરફોર્સમાં કયો યુદ્ધ અભ્યાસ થાય કહેવાનું છે. ઓકે, આટલું તો થઈ શકશે ને મારા હિસાબે? ચાલો, તો અહીંયા આન્સર આવશે રોયલ થાઈ વાયુસેના. આગળ વધીએ. ભારતે જે છે કયા રોગને સમર્પિત તેની પ્રથમ રાષ્ટ્રીય બાયો બેંકની શું કરી છે? સ્થાપના કરી છે. તમે સમજો, આપણે જે પણ ખાવાનું જે છે મોઢેથી ખાઈએ છીએ એની અંદર એક વસ્તુ હોય એને કહેવાય છે ગ્લુકોઝ. શું હોય છે? ગ્લુકોઝ, જેને આપણે સાદી ભાષામાં શર્કરા કહીએ. આ તો આપણને શું આપે? તાકાત આપે, એનર્જી આપે, ગ્લુકોઝ. પણ એનર્જી કઈ રીતના આપે? જેવું આ આપણે જે ખોરાક જે ખાધો હોય એ જઠરમાં પહોંચે અને જઠરમાંથી ગ્લુકોઝ જે છે એને જવાનું ક્યાં હોય? તો ગ્લુકોઝ જે છે એને જવાનું હોય આપણા શરીરના એક કોષ સુધી. હવે અહીંયા જે છે મેં આપણા હ્યુમન સેલ જે છે એને દેખાડ્યો છે ને, આ માનવ કોષ છે. જો ધ્યાનથી જોજો, માનવ કોષ છે. માનવ કોષની અંદર એક ઓર્ગન હોય છે, એનું નામ છે લાઇસોઝોમ. વેરી ફેમસ. એક તો હોય છે રાઇબોઝોમ અને બીજું હોય છે લાઇસોઝોમ. બે નાની નાની આવી તમે છે ને નાના હતા ત્યારે ડ્રોઈંગ કરતા ને, તો એક જે છે આને કહેવાય છે લાઇસોઝોમ. લાઇસોઝોમનું કામ શું છે? આ જે પણ ગ્લુકોઝ આવે ને એ લાઇસોઝોમની અંદર જાય. હવે લાઇસોઝોમ એટલે એક ઓર્ગન નથી, એની અંદર પાછો એક વર્કર હોય, એક એજન્ટ હોય, કામ કરતો હોય. ફોર એક્ઝામ્પલ એને કે ને જનરલ ભાષામાં એને જો અહીંયા છે, જાઓ સમજો, આ દેખાય તો એને જે છે એન્ઝાઇમ કહેવાય. શું કહેવાય? ઉત્સેચક. ગુજરાતીમાં ઉત્સેચક, એન્ઝાઇમ. બરાબર? તો લાઇસોઝોમની અંદર રહેલું જે એન્ઝાઇમ છે એનું મેઇન કામ શું છે? કે જે ગ્લુકોઝ એની સુધી પહોંચી રહ્યું છે, આ ગ્લુકોઝને તોડે, એનું જે કાર્બન હાઇડ્રોજનનું જે સ્ટ્રક્ચર હોય એને તોડે અને એમાંથી ઉર્જા પેદા કરે. આ કામ છે લાઇસોઝોમની અંદર રહેલા એન્ઝાઇમનું. યાદ રાખજો ધ્યાનથી. હવે સમસ્યા શું થાય? માની લો કે તમારું આ લાઇસોઝોમ જે છે બગડી ગયું, અથવા તો એના એન્ઝાઇમ જે છે એ બગડી ગયા, તો ગ્લુકોઝ જે છે એ શરીર સુધી પહોંચશે તો ખરી, કોષ સુધી પહોંચે ખરી તૂટવા માટે, પણ લાઇસોઝોમ જે છે એને તોડી નહીં શકે. એટલે થાય કેવું? તમે સમજો, આ લાઇસોઝોમનો અહીંયા બાજુમાં ફોટો છે, આની અંદર જે છે આ ગ્લુકોઝ જે છે જમા થવા લાગે. એક પ્રકારે શર્કરા શરીરની અંદર જમા થવા લાગે અને ધીરે 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 આખો ને આખો કોષ શું પામે? નષ્ટ પામે. હવે આવા કેસીસમાં એ જે વ્યક્તિ હોય એને જે રોગ થાય એને કહેવાય છે લાઇસોઝોમલ સ્ટોરેજ ડિસઓર્ડર. હવે સ્ટોરેજનો ઇસ્યુ આવી ગયો છે. કોષની અંદર જે છે ગ્લુકોઝ જે છે સ્ટોર થઈ જાય છે, શર્કરા સ્ટોર થઈ જાય છે, સંગ્રહ થઈ જાય છે, એને એનર્જીમાં કન્વર્ટ થતી નથી.
એટલા માટે હવે થાય કેવું, આનું ઉપાય શું છે, આનું નિદાન છે, આનું નિદાન એટલું છે કે તમારે નવું એન્ઝાઇમ જે છે નાખવું પડે. ઓલું કહેવાય ને કે એક તમારું સાયકલની અંદર એક નટ બોલ્ટ કામ નથી કરતો, તેને કાઢીને બીજો નાખી દેવો પડે. એમ આ નવું એન્ઝાઇમ તમે નાખી દો એટલે વળી પાછું જે છે એ ગ્લુકોઝને તોડવાનું ચાલુ કરી દે ને એનર્જી છૂટી પડવાની ચાલુ થઈ જાય. પણ એક એન્ઝાઇમ જે નાખવા માટેની થેરાપીનો ખર્ચ છે એ લગભગ 1.5 કરોડ આસપાસ રૂપિયા છે. 1.5 કરોડ પરવડે ખરા? ન પરવડે. તો આના માટે સરકાર દ્વારા એક સરકારના ફંડથી ચાલતી દેશની પહેલી બાયોબેંક બની છે. એ પણ આપણા અમદાવાદમાં બની છે. તો હવે એના વિશે સમજીએ. તો ભારતની પ્રથમ બાયોબેંક જે છે, બાયોબેંક કોને કહેવાય? એક પ્રકારની લાઇબ્રેરી હોય જેમાં શરીરના અંગો, ટિશ્યુ, ડીએનએ તમે એને શું કરી શકો? સ્ટોર કરી શકો. તો સરકારની સહાયતાથી બાયોબેંક તો ઘણા સમયથી ભારતમાં છે જ, પણ ગવર્મેન્ટ સપોર્ટથી બનેલી પહેલી બાયોબેંક જે છે એ અમદાવાદમાં બની છે. ક્યાં બની છે? અમદાવાદ. અમદાવાદમાં એક ફ્રીજ નામની સંસ્થા છે. આમ તો ફૂલ ફોર્મ લાંબુ છે, આપણે કઈ કામ નથી. એક એનજીઓ છે બેઝિકલી. તો ભારત સરકારનું જે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એની અંદર આવેલું બાયોટેકનોલોજી જે ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા ફંડ કોને આપવામાં આવશે? ફ્રીજને, જે એ પોતાની જે આખી ફેસિલિટી છે ત્યાં એક શું ખોલશે? બાયોબેંક ખોલશે. કયા રોગ માટે? LSD, લાઇસોઝોમલ સ્ટોરેજ ડિસઓર્ડર. મેં તમને જે બધું સમજાવ્યું ને અહીંયા લખ્યું છે કે લાઇસોઝોમ જે છે એની અંદર શું હોય છે? એન્ઝાઇમ હોય છે, જેનું કાર્ય શું હોય? ગ્લુકોઝને તોડીને એમાંથી શું રિલીઝ કરવી? એનર્જી. પણ આ જે ડિસઓર્ડર થાય, રોગ થાય, તો આની અંદર શું થાય કે એન્ઝાઇમ જે છે બરાબર કામ ન કરે અથવા બગડી ગયા હોય, તો જે ગ્લુકોઝ જે છે એ શું થવા લાગે? સ્ટોર થવા લાગે અને આગળ જઈને સેલને શું કરી નાખે? તોડી નાખે. બરાબર? તો આવું ન થાય એટલા માટે બાયોબેંકની અંદર પહેલેથી જ્યારે તમે સારા હો, તમારું હેલ્થ સારું હોય, તો તમે શું કરી શકો? તમે અમુક મંથલી અથવા તો વર્ષનું એક સબસ્ક્રિપ્શન હોય એ ભરી અને તમારા જે સારા એન્ઝાઇમ જે છે એને ત્યાં શું કરી દો? સ્ટોર કરી દો. જેમ બેંકમાં રૂપિયા નાખીએ એમ એન્ઝાઇમને ત્યાં સ્ટોર કરી દેવા. પછી આગળ જઈને ભવિષ્યમાં જો કોઈ ડિસઓર્ડર થાય LSD જેવો, તો તમે તમારા સારા એન્ઝાઇમને રીટ્રાઈવ કરી અને બેઝિકલી એની મદદથી તમારો રોગ જે છે એની સારવાર કરી શકો છો. તો આવું કંઈક જે છે ભારતની પહેલી શું બની છે? બાયોબેંક. તો 1 કરોડ રૂપિયા બચાવવા માટે વર્ષે વર્ષે જે છે પેમેન્ટ કરવાનું થશે. ખ્યાલ આવ્યો? તો અમીરોના શોખ માટે આ છે ને. હા, ગરીબોને આવા બહુ રોગ થતા નથી. અમીરોના રોગ છે. બરાબર? ચાલો. તો અહીંયા જે છે લાઇસોઝોમલ સ્ટોરેજ ડિસઓર્ડર નામનો શું થયો છે? પહેલી રાષ્ટ્રીય બાયોબેંક બની છે. આગળ વધીએ. તાજેતરમાં કયા દેશની અંદર તામિલ બ્રાહ્મી શિલાલેખો જે છે મળી આવ્યા છે? કયા દેશની અંદર તમિલ અને બ્રાહ્મી લિપિની અંદર શિલાલેખ મળી આવ્યા? જો અહીંયા ધ્યાનથી જો, આ એક્ઝેક્ટ ફોટો છે. તો તાજેતરમાં ઇજિપ્તની અંદર 30 જેટલા જે છે ઇન્સ્ક્રિપ્શન, એને અભિલેખ કહેવાય, એ મળ્યા છે. ઇજિપ્તની બે જગ્યા હતી. એકનું નામ હતું વેલી ઓફ કિંગ્સ અને એકનું નામ હતું થીબાન નેક્રોપોલિસ. આ બે જગ્યા ઉપર આર્કિયોલોજિસ્ટોએ ઉત્ખનન કર્યું તો 30 જેટલા શું મળ્યા? અભિલેખ મળ્યા. અને એની અંદર જોયું તો એની અંદર ભારતની જે છે એ લિપિ જોવા મળી. આનું જ્યારે કાર્બન 14 ડેટિંગ એનાલિસિસ કરવામાં આવ્યું તો ખબર પડી કે આ પહેલીથી લઈ 3જી સદી BC આસપાસ છે. એટલે કે 0 થી તમે આગળ વધો તો આટલા સમય આસપાસ ક્યાંક જે છે આ અભિલેખો બનાવવામાં આવ્યા છે. હવે એ સમયે ઇજિપ્તની અંદર ખાસ કરીને રોમ કલ્ચર જે છે ચાલતું હતું. આમ તો બે સંસ્કૃતિ હતી. એક ગ્રીક સંસ્કૃતિ પણ હતી ઇજિપ્તની અંદર અને ખાસ કરીને રોમ કલ્ચર પણ ત્યાં ચાલતું હતું. બંને સંસ્કૃતિના લોકો ત્યાં રહેતા હતા અને એ જે છે ભારત સાથે ટ્રેડ કરતા હતા. ભારતમાં ક્યાં? તો ભારતમાં દક્ષિણ ભારત જે છે એના ચેર, પાંડ્ય અને ચોલ, જે શરૂઆતના ચેર, પાંડ્ય અને ચોલ છે. હું મહાન ચોલની વાત નથી કરતો. બરાબર? રાજેશ્વર ને બૃહદેશ્વર વાળા ચોલ નહીં, એના આગળ પણ ચોલ હતા. તો એ જે શરૂઆતના ચોલ છે, તો એ ચોલ, પાંડ્ય અને ચેર સાથે શું કરતા? ટ્રેડ કરતા. હે ને? એટલે એટલા માટે જ એકબીજાની શું મળી છે? લિપિ મળી છે. તો બંને વચ્ચેના શું દેખાવામાં આવે છે? વેપારી સંબંધ. 3 લિપિ જે છે એના અવશેષ મળ્યા છે. પહેલું તો બ્રાહ્મણો દ્વારા વપરાવામાં આવતી તમિલ નામની લિપિ, પછી બીજું છે પ્રાકૃત લિપિ અને ત્રીજું છે સંસ્કૃત. તો 3 લિપિના ત્યાં બેઝિકલી શું મળ્યા છે? અવશેષ મળ્યા છે. બરાબર? તો અહીંયા આન્સર આવશે ઇજિપ્ત. આગળ વધીએ. કયા રાજ્યે ડિજિટલ ચકાસણી માટે જમીન માલિકીના દસ્તાવેજો ઉપર QR કોડ જે છે રજૂ કર્યો છે? QR કોડ, હે ને? આમ તો ક્વિક રિસ્પોન્સ કોડ જેને કહેવાય છે. ચાલો એના વિશે સમજીએ. જમીન માલિકી, જમીન જે છે ને એક એવો મુદ્દો છે કે જેની અંદર મોટા ભાગની લડાઈઓ થતી હોય છે. બે ભાઈઓ વચ્ચે બાંધણું જમીનને કારણે થાય અને એમાં પણ જ્યારે કોર્ટમાં સાબિત કરવાનું હોય તો જમીનના દસ્તાવેજ હોય તો તમે સાબિત કરી શકો. તો હવે અહીંયા ઓડિશાની ગવર્મેન્ટે એક નવું વસ્તુ કરી છે. ઓડિશાની સરકારે જમીન સુધાર જે છે એનો પ્રોગ્રામ ચાલુ કર્યો. એના અંતર્ગત QR કોડ જે છે ને એ આ જમીન પટ્ટા અથવા તો રેકોર્ડ ઓફ રાઇટ, આ બંને પ્રકારના જે ડોક્યુમેન્ટ હોય
એની અંદર જ બેઝિકલી એક શું હશે, QR કોડ હશે. બે પ્રકારના ડોક્યુમેન્ટ, એકને કહેવાય છે જમીન પટ્ટા અને બીજાને કહેવાય છે રેકોર્ડ ઓફ રાઇટ. તો બંનેમાં અહીંયા નાનો એવો શું બનાવી દેવામાં આવે, QR કોડ. આનાથી થાય શું? પહેલું તો જમીન પટ્ટા શબ્દ સમજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. જમીન પટ્ટા જે છે એનો ઇતિહાસ શું છે? જમીન પટ્ટા પટ્ટા આપણે બોલીએ તો છીએ, પણ આ પટ્ટા શબ્દ આવ્યો ક્યાંથી? પહેલો તો સમજીએ કે સરકાર દ્વારા પ્રમાણિત જમીન માલિકી અંગેનું આ એક શું છે, ડોક્યુમેન્ટ છે. જમીન પટ્ટા એટલે શું સમજવાનું, એક ડોક્યુમેન્ટ છે. અત્યારે તો કાગળના સ્વરૂપમાં હોય, પણ પહેલાના સમયમાં ખાસ કરીને પટ્ટા શબ્દ આવ્યો શેરશાહ સૂરીના સમયમાં. જ્યારે રાજા છે ને, અચ્છા એક વસ્તુ ઓર ધ્યાનથી સમજજો, બહુ સમજવા જેવી છે. આપણા ભારતની અંદર એક વ્યવસ્થા હતી, એને કહેવાય છે ફિડ્યુઅલિઝમ. ફિડ્યુઅલિઝમનો અર્થ થાય સામંતવાદ. સામંતવાદ એટલે ભારતમાં જ્યારે ગુપ્ત કાળ પૂર્ણ થવાને આરે હતો, ઇતિહાસની વાત કરું છું, ત્યારે થયું એવું કે યુરોપથી એક કોન્સેપ્ટ ભારતની અંદર ચાલુ થયો અને એવું નક્કી કરવામાં આવ્યું કે જેટલી પણ ભૂમિ હોય એનો માલિક રાજા કહેવાશે. અત્યાર સુધી એવું નહોતું. અત્યાર સુધી કેવું હતું કે જે જમીન ઉપર જે વ્યક્તિ ખેતી કરતો હોય ત્યાંનો માલિક. પણ હવે નવું થઈ ગયું. જમીન જે છે એનો મેઇન માલિક કોણ થશે? રાજા. પછી રાજાની ઈચ્છા હશે તો જમીન એકબીજાને આપવામાં આવશે. બરાબર. તો રાજા એક પ્રકારે જમીન ઉપર કબજો જમાઈ લીધો. હવે તમારે એને પૂછવાનું રાજાને કે ભાઈ આ જમીન જે છે મારી રહેશે કે નહીં રહે. તો રાજા શું કહેશે કે ભાઈ તું પેલા ટેક્સ ભર. તો રાજા અને ખેડૂત વચ્ચે એક સંબંધ બને. રાજા જે છે એની પાસેથી ટેક્સ માંગે અને બદલામાં જે છે એને ભાડા પટ્ટા ઉપર શું આપે? જમીન આપે. મતલબ જમીન ઉપર એને ખેતી કરવાનો શું આપે? હક આપે. મતલબ 20 વર્ષનો હક આપ્યો તો 20 વર્ષ સુધી જે ટેક્સ નક્કી થયો હોય એ ખેડૂતે રાજાને સબમિટ કરી દેવાનો. પટ્ટા શબ્દ કેમ આવ્યો? કારણ કે રાજા જે હક માટે જે બેઝિકલી કાગળ યુઝ કરતો એ સમયે કપડાનો એક પટ્ટો હતો, અથવા ક્યારેક ક્યારેક કોપર પ્લેટ ઉપર પણ લખીને આપતા કે આ ફલાની ઢીકડી જમીન છે ને એમાં આ ચંદુભાઈ જે છે એને અહીંયા ખેતી કરવાનો હું શું આપું છું? એક રાજા તરીકે અધિકાર આપું છું. બદલામાં આ ચંદુભાઈએ રાજાને આટલા આટલા રૂપિયા શું ભરવો પડશે? ટેક્સ ભરવો પડશે. અને આ ડોક્યુમેન્ટ જો ન હોય તો જમીનની માલિકી ખેડૂત ગુમાવી દે. જમીન એક માલિકીની વસ્તુ બની ગઈ. એના પાછળ ભારતની અંદર આવેલો સામંતવાદ જવાબદાર છે. આની પહેલા આવું હતું નહીં સાહેબ. જમીનની આટલી જે અત્યારે આપણી ગાંડી ક્રેઝનેસ જે છે ને, આપણે અત્યારે જમીન ન હોય તો સામે છોકરા છોકરીને લગ્ન નથી થતા. તો એ સમયે જમીન જે છે એ ઇમ્પોર્ટન્સ જે છે એને મળવાનું શું થયું હતું? ચાલુ થયું. તો યોજનાથી ફાયદો ઓડિશા સરકારને હું એક તો ડોક્યુમેન્ટનું જ્યાં જ્યાં વેરિફિકેશન કરવાનું ફટાફટ QR કોડ સ્કેન કર્યો તરત વેરિફિકેશન થઈ જાય. માલિકીના વિવાદ છે, ક્યારેક ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે, જાલી ડોક્યુમેન્ટ, આ બધું જ જે છે થોડું ઓછું થઈ જાય. એટલા માટે ઓડિશાની સરકારે QR કોડ તમામ જમીનના ડોક્યુમેન્ટ ઉપર લાગુ કરવાનું શું કર્યું છે? ચાલુ કર્યું છે. બરાબર. ચાલો આગળ વધીએ. સંરક્ષણ મંત્રાલયે કયા દળ માટે એટલે કે વિચ ફોર્સિસ માટે ડોર્નિયર 228 વિમાન ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે કરાર ઉપર શું કર્યા છે? હસ્તાક્ષર કર્યા છે. આ વિમાન છે, આનું નામ છે ડોર્નિયર 228 એરોપ્લેન, જે ભારતનું ઇન્ડિજિનિયસ વિમાન છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે બેંગ્લોરમાં આવેલી કંપની છે, બેઝિકલી આ વિમાન બનાવે છે. તો સેના માટે બેઝિકલી આ વિમાન યુઝ થવાનું છે. તો તાજેતરમાં સંરક્ષણ મંત્રાલય અને HAL વચ્ચે 2312 કરોડનો શું થયો છે? એક કરાર થયો છે. 8 વિમાન જે છે ખરીદવાના છે. કોના માટે? તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે. ભારતનો જે તટ દરિયા કિનારો છે ને, દરિયા કિનારાની સુરક્ષા કરતી સંસ્થા એટલે શું છે? ICG. જેને આમ તો મેઇન કામ આપ્યું છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. તમને ખબર ને, બેઝ લાઇનથી 200 નોટિકલ માઇલ સુધીનું જે ડિસ્ટન્સ છે એને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન કહેવાય છે. આ 200 નોટિકલ માઇલ જે છે એની અંદર સુરક્ષાની જવાબદારી બેઝિકલી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની છે. તો એની અંદર ઉપર હવામાંથી સર્વેલન્સ રાખવા માટે ડોર્નિયર વિમાનની શું પડે? જરૂર પડે. બીજું સર્ચ એન્ડ રેસ્ક્યુ, એને SAR કહેવાય. કોઈક બિચારો દરિયાકાંઠે જે છે અંદર દૂર ચાલ્યો ગયો, ને હોશિયારી મારવાના ચક્કરમાં દૂર જતો રહ્યો, ડૂબવા મળ્યો, તો એનું સર્ચ, શોધખોળ, રેસ્ક્યુ કરવા માટે. બીજો એક શબ્દ છે મિલિટરી રિકન્સિનન્સ. આવો શબ્દ છે, ધ્યાનથી સમજજો. રિકન્સિનન્સ, બરાબર? આવો અઘરો શબ્દ છે, એટલા માટે મેં અહીંયા વ્યવસ્થિત લખ્યો છે રિકોનાઇસન્સ. જ્યારે મિલિટરીના સ્વરૂપે કોઈની ઉપર નજર રાખવી હોય તો એના માટે આ શબ્દ છે. કોઈની ઉપર બાજ નજર રાખવા માટે, ગુપ્ત રીતના, તો એના માટે પણ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને આ પ્લેન જે છે આપવામાં આવવાનું છે. આ પ્લેનની ખાસિયત વાત કરીએ તો 2 ટર્બો એન્જિન છે. પાછી આની અંદર સ્ટોલ નામની પણ ક્ષમતા છે. મતલબ કે તરત જે છે ટેક ઓફ કરશે, તરત જે છે લેન્ડિંગ કરશે. લાંબા લાંબા રનવેની આને જરૂર છે નહીં. બરાબર. તો સ્ટોલ ક્ષમતા સાથે આ વિમાન જે છે જોડાયેલું છે. ચલો,
બીજું મેં અહીંયા જે છે એક માઇન્ડ મેપ મૂક્યો છે, આની અંદર મેં ખાસ કરીને ઇન્ડિયન કોસ્ટગાર્ડ, એની સ્થાપના ક્યારે થઈ, બરાબર વ્યવસ્થિત લખ્યું છે, શાંતિથી જોઈ લેજો. ઓલરેડી આપણે ભણાવી ગયા છે, તો વારે વારે ભણાવવાની લેતો નથી ને મગજમારી, ખોટું હું ભણાવું. જોઈ લો એક વખત. સલામતી રક્ષણ માટે, કાયદાના અમલીકરણ માટે, પર્યાવરણીય સંરક્ષણ માટે, સર્ચ એન્ડ રેસ્ક્યુ માટે અને યુદ્ધની પરિસ્થિતિમાં નેવીને મદદ કરવા માટે બેઝિકલી ઇન્ડિયન કોસ્ટગાર્ડ હોય છે. આપણે બધું ભણાવી ગયા છે. વયમ રક્ષામ જે છે એનું શું છે, મોટો વાક્ય છે. એક્ઝેક્ટ પણ મેં આની અંદર લખ્યું છે, શાંતિથી વાંચી લેજો. બરાબર, ચાલો આગળ વધીએ. આ મારે તમને કહેવાનું થાય છે. આને કહેવાય છે ભારતના દરિયાકાંઠાનું વર્ગીકરણ. આમ તો જીઓગ્રાફીનો સ્ટેટિક સબ્જેક્ટ છે, એટલે આપણે અહીંયા રિવિઝન કરવાનો થાય છે. પેલા તો તમે ધ્યાનથી સમજો. હું એમ કહું, માની લો આપણે એક વસ્તુની કલ્પના કરીએ કે ભાઈ આ રીતનો એક ભારત જે છે, બરાબર, અને અહીંયા જે છે શ્રીલંકા છે, અને આ રીતના આપણી બે જગ્યા છે. બરાબર, હવે થાય કેવું કે શ્રીલંકા કે આ દરિયા કિનારો મારો છે, અહીંયા ભારત કે આ દરિયા કિનારો મારો છે. દરિયા કિનારા અથવા તો દરિયા ઉપરની લડાઈઓ ચાલુ થઈ જાય જ્યારે બે પાડોશી દેશ હોય ત્યારે. તો કોનો કેટલો દરિયો, દરિયાને વહેંચવા માટેની વાત છે. તો યુનાઇટેડ નેશન્સની એક સંસ્થા છે જેનું નામ છે યુનાઇટેડ નેશન્સ લો ઓફ સીઝ. બરાબર, યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન લો ઓફ સી, મતલબ કે દરિયાના કાનૂન માટેની આખી શું છે, સંસ્થા છે. 1982માં જે છે એને બેઝિકલી એક આખું સ્ટ્રક્ચર દુનિયાને આપ્યું, અને આમ તો એને દરિયાનું બંધારણ કહેવાય છે કે કોઈ પણ દેશ જે છે એની જે જમીની સીમા પૂરી થાય પછી ત્યાંથી કેટલો દરિયો જે છે એ કોનો કહેવાશે, એના માટે આખું એક સ્ટ્રક્ચર આપ્યું છે. એમાં એને બેઝિકલી 3 ઝોનની વાત કરી છે: એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, કન્ટિજિયસ ઝોન અને ટેરેટોરિયલ ઝોન. ભારતે બેઝિકલી આ જે પણ બંધારણ હતું એને એક્સેપ્ટ કરવા માટે 1976માં આટલો મોટો કાનૂન પસાર કર્યો, જેની અંદર વાત જ છે ટેરિટોરિયલ વોટર કોને કહેવાય, કોન્ટિનેન્ટ શેલ્ફ એટલે કે ખંડીય છાજલી કોને કહેવાય, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન કહેવાય, અને અધર મેરીટાઈમ ઝોન કોને કહેવાય, એના માટેનો આ શું છે, આખો કાનૂન છે. અને 1995માં સંસદમાંથી એને રેટિફિકેશન પણ આપી દેવામાં આવ્યું, મતલબ કે યુએન લોઝ, ભારત જે છે યુએન લોઝે જે પણ આપ્યું છે ભારત જે છે એને એક્સેપ્ટ કરી રહ્યો છે. આ હિસાબે હવે સમજીએ કે કોઈ પણ દરિયા કિનારાથી બેઝિકલી કયા કયા ઝોન હોય અને એનું શું મહત્વ છે. બરાબર, એને આપણે અહીંયા સમજીએ. સરસ મજાનો આ ફોટો જે છે ખબર હોય. પહેલા તો દરિયા કિનારે તમારે એક આ બેઝ લાઇન નક્કી કરવાની. બેઝ લાઇન જોજો ધ્યાનથી, બેઝ લાઇન કહેવાય, ત્યાંથી બધું આપણે માપવાનું છે. તો પહેલા બેઝ લાઇન થી 12 નોટિકલ માઇલનું જે ડિસ્ટન્સ છે, 12 નોટિકલ માઇલ, એને કહેવાય ટેરેટોરિયલ સી. એટલે એને એક પ્રકારે ક્ષેત્રીય સમુદ્ર આવું નામ આપ્યું છે. હવે આને છે ને તમારે એમ જ સમજવાનું કે છે દરિયો, પણ એ ભારતની જગ્યા છે, ભારતની જ ભૂમિ છે. જેમ ભારતનો લેન્ડનો ટુકડો હોય, જમીનનો ટુકડો હોય, એ જ રીતના ટુકડો છે. તો ટેરેટોરિયલ સી ભલે દરિયો, ભલે પાણી છે, પણ એને જમીન જ તમારે થોડી વાર માટે સમજી લેવાનું. તો અહીંયાનો તમામ અધિકારો જે છે કોના છે, ભારત સરકારના છે. અને તમે જોજો ટેરિટોરિયલ સી થી એક્ઝેક્ટ અહીંયા ઉપર નજર દોડાવશો ને, લખ્યું છે નેશનલ એર સ્પેસ. મતલબ કે અહીંયા 12 નોટિકલ માઇલ સુધી કોઈ પ્લેન જે છે એને પણ ભારતની અંદર એન્ટર થતા પહેલા ભારત સરકારની પરમિશન લેવી જરૂરી છે. પણ એમ જ એર સ્પેસ જો આપણે ભારત બંધ કરી દે, તમે ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાને પોતાનું એર સ્પેસ બંધ કરી દીધું, તો પછી તમે એની અંદર એન્ટર ન થઈ શકો. ને એન્ટર થવા ગયા તો સીધા બોમ્બથી ઉડાડી દે. તો નેશનલ એર સ્પેસ ક્યાં સુધી ગણાય, તો જ્યાં ટેરેટોરિયલ સી પૂરો થાય આ જગ્યા સુધી એને શું કહેવાય, નેશનલ એર સ્પેસ. અહીંયા સુધી ક્લિયર? આગળ વધીએ. પછી જે કન્ટિજિયસ ઝોન એટલે એક પ્રકારનું સંક્રમણ ક્ષેત્ર. ક્યાંથી ગણવાનું, તો અહીંયા 12 નોટિકલ માઇલથી આગળ વધીએ તો 24 નોટિકલ માઇલ સુધી. આમ તો અહીંયાથી 24 નોટિકલ માઇલ, પણ અહીંયા 12 થી 24 એટલે બીજા 12 નોટિકલ માઇલનો પટ્ટો છે. આને કહેવાય છે બફર ઝોન, એક પ્રકારનો કહેવાય ને સંક્રમણ ઝોન. કારણ કે આની આગળ જે છે હવે તમારે જે ગણવાનું એનું નામ છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, EEZ જેને કહેવાય છે. આ ઇમ્પોર્ટન્ટ છે. આને પણ તમે બેઝ લાઇન થી 200 નોટિકલ માઇલ સુધી ગણી શકો. EEZ જેને કહેવાય છે. હવે આપણને એમ થાય કે ભાઈ આ કન્ટિજિયસ ઝોન શું કરવા બનાવવામાં આવ્યો છે, તો સમજો તમે એકદમ ઈઝી ભાષામાં કહું છું. ટેરેટોરિયલ સી છે, એની પર પૂરેપૂરો અધિકાર કોનો છે, ભારત સરકારનો છે. બરાબર. કન્ટિજિયસ ઝોન ઉપર જે છે પૂરેપૂરો અધિકાર હોતો નથી, પૂરેપૂરો સંપ્રભુતાનો અધિકાર હોતો નથી, લિમિટેડ અધિકાર હોય છે. કેટલી બાબતમાં અધિકાર હોય આપણે એને સમજીએ. ચાલો, તો ચાલો અહીંયા લખ્યું છે કન્ટિજિયસ ઝોન, 12 નોટિકલ માઇલથી કેટલા, 24. આની પર સંપૂર્ણ સંપ્રભુતા હોતી નથી. અમુક વસ્તુ ઉપર ભારત સરકાર એક્શન લઈ શકે. માની લો દાણ ચોરી થઈ છે, તો ત્યાં આપણી સરકાર એક્શન લેશે. કોઈ ગેરકાયદેસર અહીંયા પ્રવેશ કરી રહ્યું છે,
તો સરકાર એને દબોચી લે છે. સેનેટરી આરોગ્ય અથવા તો રોગ નિયંત્રણ માટે કોઈ કામ કરવાનું થયું. રોગ નિયંત્રણ એટલે શું? તો પહેલો તો રોગ નિયંત્રણ એટલા માટે કે માની લો કોઈ બહારથી કોઈ વ્યક્તિ જે છે કોઈ વાયરસ કે કોઈ ડિઝીઝ લઈને ભારતમાં એન્ટર થઈ રહ્યું છે, તો એને બી અટકાવવા માટે કોઈ એવી અમુક પ્રોડક્ટ હોય કે જો ભારતમાં આવી ગઈ તો ભારતના લોકો જે છે એને રોગિષ્ટ બનાવવા માટે સક્ષમ છે, તો એને બી ત્યાં અટકાવી શકાય બફર ઝોનની અંદર. બરાબર, આટલા અધિકાર આપણી પાસે છે. ખ્યાલ આવી ગયો? પછી માની લો કે કોઈ દરિયાઈ ઇકોસિસ્ટમમાં કોઈ રોગ ફેલાણો, તો એને બી અટકાવવાનો અધિકાર કોની પાસે છે? ભારત સરકાર પાસે. બરાબર, તો આવા 3 બાબતો ઉપર જે છે કન્ટીજીયસ ઝોનમાં એક્શન લઈ શકાય. પછી જે સૌથી મહત્વનું જે છે, જેના માટે લોકો ગાંડા હોય, એનું નામ છે EEZ, જે 0 થી 200 નોટિકલ માઇલ સુધી હોય છે. આની પર ભારતના આર્થિક અધિકાર છે, બીજા કોઈ અધિકાર નથી. દરિયો ભારત સરકારનો નહીં કહેવાય, પણ હવે ત્યાં નીચે તમે પાણીની નીચે જમીનમાં જાઓ તો જે પણ તમને સંસાધન મળે છે એની પર ભારત સરકારનો પૂરેપૂરો શું હોય? અધિકાર. અહીંયા માછીમારી ફક્ત ભારતના જ માછીમારો જે છે ત્યાં કરી શકે છે, એનો પૂરેપૂરો અધિકાર છે. સંસાધનોમાં વાત કરીએ, સમુદ્ર તળમાં જો તેલ મળ્યું, ગેસ મળ્યું, ખનીજ મળ્યું, ભારત સરકારનું થશે. એનર્જીના પ્લાન્ટ લગાવે, જેમ કે વિન્ડ એનર્જીનો પ્લાન્ટ લગાવે, ઉર્જા ફાર્મ બનાવવું હોય, ભારત બનાવી શકશે. ટાપુ આખો આર્ટિફિશિયલ આઇલેન્ડ મારે બનાવી દેવો છે, પુરાણ કરીને, પથ્થર નાખીને, બરાબર, તો પણ કરી શકાય છે. તેલ રીગ જે છે એ પણ બનાવી શકાય છે. બોમ્બે હાઈમાં જે તેલ રીગ છે ને, આવી તેલ રીગ, તેલ ખેંચવા માટેની એક સંસ્થા જે છે વચ્ચે જે છે શારકામ કરીને તેલ ખેંચા કરે, આવું પણ આપણે જે છે બનાવી શકીએ છીએ. તો આ રીતના ભાઈ આને કહેવાય છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, જે 200 નોટિકલ માઇલ સુધી હોય છે. અને પછી 200 નોટિકલ માઇલ પછી એને કહેવાય છે હાઈ સીઝ, એટલે કે ખુલ્લો દરિયો. આમાં કોઈનો કાંઈ અધિકાર નથી, બધું બધાનું છે, જે પહેલો લઈ લે એનું. સમજ પડી? તો આ રીતના બેઝિકલી 4 અલગ અલગ શું હોય છે ક્ષેત્રો. તો હવે પછી ધ્યાનથી સમજો, તો 3 વચ્ચે ડિફરન્સ તમને પૂછાય. ટેરિટોરિયલ સી ભારતનો પૂરેપૂરો અધિકાર, કન્ટીજીયસ ઝોન લિમિટેડ અધિકાર, 4 બાબત ઉપર અધિકાર આવી ગયા, 3 થી 4 બાબતો. અને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જે છે, આમ તો બધો જ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જ કહેવાય, તો આની ઉપર તો ખાલી ઇકોનોમિક બાબત ઉપર ભારત સરકારનો શું છે? અધિકાર છે. બીજી કોઈ બાબત ઉપર અધિકાર નથી. કોઈ અહીંયાથી દરિયામાંથી જહાજ લઈ નીકળે તો આપણે એને રોકી ન શકીએ, EZ માંથી નીકળે છે એટલા માટે. બરાબર, ચાલો. તો અહીંયા જે છે, અચ્છા, ઇન્ટરનેશનલ એરસ્પેસ ક્યાં સુધી રહેશે? ટેરિટોરિયલ સી સુધી રહેશે. પછી આપણી નેશનલ એરસ્પેસ ત્યાંથી ગણાશે. બરાબર, તો આ રીતના દરિયાને શું કરવામાં આવ્યો છે? વેચવામાં આવ્યો છે. બરાબર, હા. તો અહીંયા દરિયાકાંઠાનું વર્ગીકરણ હતું. ચાલો, તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં ઉપર સર્વેલન્સ રાખવા માટે ડોર્નિયર 228 વિમાન ખરીદવાનો શું આપવામાં આવ્યો છે? ઓર્ડર. આગળ વધીએ. ભારતીય વાયુસેનાના જે પ્રશિક્ષકો છે, ટીચરો જે છે, એ કયા દેશના ફાસ્ટ જેટ પાયલટ્સને શીખવવાની તાલીમ આપશે? જે દેશે આપણી પર 200 વર્ષ સુધી રાજ કર્યું, હવે આપણા પાયલોટ એના પાયલોટને ટ્રેનિંગ આપવાનું શું કરશે? ચાલુ કરશે. આમ તો છેલ્લા 2 વર્ષથી કરે જ છે, પણ હવે નવી અપડેટ શું આવી આપણે જોવાની છે. આમ આપણા માટે ગૌરવની વાત કહેવાય. ચાલો, તો તમને સમજ પડી ગઈ છે. ભારત અને યુકે વચ્ચે લશ્કરી તાલીમ સહયોગ માટે કરાર થયા છે. કઈ રીતના? તો ભારત અને યુકે જે છે અને તાજેતરમાં બંનેના એર સ્ટાફ જે છે એની 19મી મીટિંગ થઈ. એરફોર્સ વાળા બધા ભેગા થયા, નક્કી કર્યું કે ભારતના 3 ફ્લાઇંગ ઇન્સ્પેક્ટરો જે છે એ બ્રિટિશ પાયલટ જે છે એને શું આપશે? ટ્રેનિંગ આપશે, કે પ્લેન કઈ રીતના ચલાવવાની, ગાડી કઈ રીતના ચલાવવાની, એની ટ્રેનિંગ આપણે એને આપવાની છે. ખ્યાલ આવ્યો? કારણ કે હમણાં એને કઈ યુદ્ધ બુદ્ધ કર્યા નથી ને આપણે પાકિસ્તાન સાથે લડાઈ વડાઈ કરતા રહીએ છીએ. ઇતિહાસમાં વાત કરીએ તો 2024માં આપણા નેવીના જે ઇન્સ્પેક્ટરો હતા બેઝિકલી યુકેમાં ગયા હતા, મતલબ નેવી વાળા ગયા હતા 2024માં. 25માં આપણા આર્મીના ઇન્સ્ટ્રક્ટરો ક્યાં ગયા હતા? યુકેના સૈનિકોને તાલીમ આપવા માટે. 2026માં હવે કોણ જવાનું છે? એરફોર્સ. તો કોન્ટિન્યુઅસલી આ પ્રોસેસ ચાલી રહી છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જશે. ઇન્ડિયા અને યુકે વચ્ચે કયા કયા યુદ્ધ અભ્યાસ થાય છે? તો આર્મીનો યુદ્ધ અભ્યાસ એનું નામ છે અજય વોરિયર્સ. નેવીનો જે યુદ્ધ અભ્યાસ થાય છે એનું નામ છે કોંકણ, મહારાષ્ટ્ર અને ગોવાનો જે દરિયા કિનારો છે તે. અને એરફોર્સનો યુદ્ધ અભ્યાસ એનું નામ છે ઇન્દ્રધનુષ. અને હવે તમારે એ કહેવાનું છે કે આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય ભેગા થાય, મતલબ ઇન્ડિયાના અને યુકેના બંને 3 એક સંયુક્ત ટ્રાય સર્વિસ યુદ્ધ અભ્યાસ જે છે એનું નામ શું છે, જે ભારત યુકે સાથે કરે છે? બરાબર, આન્સર આપજો. આ યુદ્ધ અભ્યાસ એક્ઝામમાં પૂછાય છે, યાદ રાખજો. અહીંયા આન્સર આવશે બ્રિટન. આગળ વધીએ. કયા અર્ધલશ્કરી દળે એટલે ખબર ને, પેરા મિલિટરી ફોર્સ કહેવાય, પેરા મિલિટરી ફોર્સ, જે બેઝિકલી હોમ મિનિસ્ટ્રી અંતર્ગત આવે છે. એને તંગખુલ હુઈ અને કોમ્બાઈ જેવી સ્વદેશી જાતિના કૂતરાઓને પોતાની સેનામાં શું કર્યા છે? શામેલ કર્યા છે.
હોમ મિનિસ્ટ્રી અંતર્ગત 7 પેરામિલિટરી ફોર્સ છે, એમાંથી એક તમારે આન્સર આપવાનો છે. આ બધા જ જે છે પેરામિલિટરી ફોર્સ છે. તો આમાંથી કઈ પેરામિલિટરી ફોર્સ આ વસ્તુ કરી છે? ચાલો તો સમજીએ. તાજેતરમાં આપણે દેશી કૂતરાને એક્સેપ્ટ કર્યા. ભૂરિયાઓને લેવાન થતા નથી, વિદેશી અને લેબ્રાડોર ને આ બધાને કઈ લેવાન થતા નથી. હવે આપણે આપણા દેશી કૂતરાઓને આપણી આર્મીમાં એન્ટર કરવાનું ધીમે ધીમે ચાલુ કરવા જઈ રહ્યા છે. તો ગૃહ મંત્રાલય હેઠળ આવતી જે છે આસામ રાઇફલ્સ છે. કઈ? આસામ રાઇફલ્સ, જે દેશની સૌથી જૂની પેરામિલિટરી ફોર્સ છે. એમણે 2 જાતિ, પહેલીનું નામ છે તાંગુલ હુઈ, જે બેઝિકલી મણિપુરનું કૂતરું છે આવું. એને એ 2022ના આમ તો પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 6 કૂતરાઓને સામેલ કરી દીધા હતા. આનો મેઇન ઉપયોગ જે માદક દ્રવ્યો જે છે એની શોધ માટે એને યુઝ કરવામાં આવે છે. તો મણિપુરના કૂતરા કાકા આવી ગયા છે. પછી તમિલનાડુના કાકા જે છે એનું નામ છે કોમ્બાઈ. બરાબર, આ કોમ્બાઈ જે છે એની ચપળતા અને રક્ષક વૃત્તિ માટે શું છે જાણીતા છે. તો એપ્રિલ 2026 થી આપણે આને પણ શું કરવાના છે, ઇન્ક્લુડ કરવાના છે આસામ રાઇફલ્સની અંદર. તો કોમ્બાઈ અને તાગુલ હોય આ બંનેનો લગભગ કમ્પ્લીટ ટ્રેનિંગ સાથે માર્ચ 2027 સુધીમાં આ બંને કૂતરાની આખી એક સ્ક્વોડ બની જશે. અને પછી આપણી સેનાના જવાનોને શું આપશે? સુરક્ષા. ક્લિયર? ચાલો. આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર કૂતરા, બરાબર, આસામ રાઇફલ્સ. આગળ વધીએ. કયા દેશ જે છે એને સ્થાનિક કાયદાઓનું પાલન ન કરવાનો ઉલ્લેખ આપીને વોટ્સએપ જે છે એને બ્લોક કરી દીધું આખા દેશની અંદર? બરાબર. તો તાજેતરમાં રશિયા દ્વારા આ ખેલ કરવામાં આવ્યો છે. રશિયાએ વોટ્સએપ કોનું છે? મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક કરીને જે કંપની છે એની જ આ એક સબ બ્રાન્ચ છે વોટ્સએપ. મેટા એટલે જે ફેસબુક, હે ને, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, બધાની જે મેઇન કંપની, પેરેન્ટ કંપનીનું નામ છે મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક. તો આમ તો વોટ્સએપમાં શું હોય છે ખબર? એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન હોય છે. મતલબ જે વ્યક્તિ સંદેશો બીજા વ્યક્તિને મોકલે તો વચ્ચે કોઈ એને ટ્રેસ ન કરી શકે. રશિયાની અંદર 100 મિલિયન જેટલા વોટ્સએપના શું છે? યુઝર છે. તો રશિયાનો આરોપ છે કે અમેરિકા દ્વારા, કારણ કે મેટા જે છે બેઝિકલી અમેરિકન કંપની છે, કેલિફોર્નિયાની કંપની છે, તો રશિયાની અંદર નજર રાખવા માટે લોકો વોટ્સએપનો શું કરે છે? ઉપયોગ કરે છે. તો એને કોમ્પ્લાયન્સ કરવામાં આવ્યું. રશિયાએ વોટ્સએપને કીધું હશે કે ભાઈ તું અમે કહીએ ને એ પ્રમાણે તારે અમને અમુક ડેટા આપવો પડશે, પણ અહીંયા વોટ્સએપે જે છે સહમત થયા નહીં. અમે કોઈ અમારા યુઝરનો ડેટા તમને નહીં આપીએ. તો બેઝિકલી રશિયા એની પર શું લગાવી દીધો? પ્રતિબંધ લગાવી દીધો કે તો રહેવા દે ભાઈ. અને અહીંયા વોટ્સએપને બદલે એક નવી એપ્લિકેશન, એનું નામ છે મેક્સ, જે રશિયન ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવેલી એપ્લિકેશન છે. એને યુઝ કરવા માટે પોતાના નાગરિકોને શું આપ્યું? હે ને, કે ભાઈ તમે આ એપ્લિકેશનને વધારે શું કરો? યુઝ કરો. તો એવું પ્રોત્સાહન આપ્યું. ટેલિગ્રામની વાત કરીએ તો ટેલિગ્રામ પણ એક રશિયન એપ છે. પાવેલ દુરોવ અને નિકોલાય દુરોવ નામના 2 રશિયન ભાઈઓએ બેઝિકલી 2013માં શું બનાવી હતી? ટેલિગ્રામ. ટેલિગ્રામ પણ કંઈક એવી એપ્લિકેશન જેમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે. તો બેઝિકલી હામે શું વાતચીત થાય છે કોઈને ખબર ન રહે. તો સરકારે એની પર પણ શું વધાર્યું છે? નિયંત્રણ વધાર્યું. પોતાના કૂતરાઓ પર બી નિયંત્રણ રાખ્યું છે. બરાબર. તો બહારના કૂતરાઓને તો રાખે જ ને. ચાલો, તો વોટ્સએપ અને ટેલિગ્રામ જે છે આ બે ઉપર સરકારે નિયંત્રણ વધાર્યું છે. બરાબર. તો અહીંયા આન્સર આવશે રશિયાએ વોટ્સએપને બ્લોક કરી મેક્સ એપ્લિકેશન યુઝ કરવાનું નાગરિકોને કીધું છે. આગળ વાત કરીએ. ભારતની અંદર ફેબ્રુઆરી 2026માં કયા લેટિન અમેરિકન દેશના રાષ્ટ્રપતિ ભારતની શું આવવાના છે? મુલાકાતે આવવાના છે. બરાબર. આ તો આ ભાઈનું નામ બહુ વિચિત્ર છે. ચાલો જોઈએ. તો બ્રાઝિલ જે છે તાજેતરમાં, કયો લેટિન અમેરિકાનો દેશ? બ્રાઝિલ, જેની ઓફિશિયલ લેંગ્વેજ છે પોર્ટુગીઝ. અને પોર્ટુગીઝ લેંગ્વેજ અહીંયાના લોકો બોલે છે. તો એના રાષ્ટ્રપતિ જે છે ભારતની રાજ્ય મુલાકાતે આવવાના છે. મુલાકાતની ઝાંખીની વાત કરીએ તો તાજેતરમાં લુઇસ ઇનાસિયો લુલા, તમારે લુલા યાદ રાખવાનું, લુલા દા સિલ્વા, બરાબર, ભારતની વિઝિટ ઉપર આવવાના છે 18 થી 22 ફેબ્રુઆરી વચ્ચે. લુલા જે છે ભારતમાં 6ઠ્ઠી વખત વિઝિટ ઉપર આવી રહ્યો છે. આ બધા ઉકરો આવે તમે સમજો છો ને, કારણ કે આપણે મધર ઓફ ધ ઓલ ડીલ્સ હમણાં કોની સાથે કરી હતી? યુરોપિયન યુનિયન સાથે કરી. બ્રિટન સાથે જે છે બેઝિકલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા સાથે એફટીએ થયો. બરાબર. ભારત ઘણા બધા દેશો સાથે આ રીતના જે એગ્રીમેન્ટ કરી રહ્યો છે એમાં ભારતની વેલ્યુ જે છે વધી રહી છે. તો બ્રાઝિલના ભાઈ જે છે એ પણ હવે ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે આવી ગયા. હમણાં ફ્રાન્સ જે છે એમાં બી મધર ઓફ ઓલ ડીલમાં એક ઓલ ડીલ થવાની છે મોટી. 3.25 લાખ કરોડમાં આપણે 114 જેટલા રફાલ વિમાન જે છે આપણે ખરીદવાના છે. સાથે સ્કેલ્પ નામની મિસાઇલ અને મિટિયોર નામની મિસાઇલ પણ આપણે એની સાથે અટેચ કરવાના છે. બરાબર. તો અહીંયા ઇન્ડિયા જે છે એની ઇકોનોમી અત્યારે જોરદાર ચાલે છે અને એશિયાની અંદર સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન્ડિયાની છે. એટલા માટે આ દીકરાઓ જે છે ને, આમ તો નાણા વગરનો ના થયો અને નાણે નાથા લાલ. પૈસા ન હોય તો કે ના થયો, નામ આવું બોલે.
અને પૈસા આવી જાય તો કે નાથાલાલ શું કરો છો નાથાલાલ. એમ ભારત પાસે અત્યારે ઇકોનોમી મજબૂત છે એટલે બધા હે ને આવે છે અહીંયા. અને એમાં પણ એઆઈ ઇમ્પેક્ટ સમિટ જે છે એમાં પણ આ ભાઈ ભાગ લેવાના છે. બ્લેચલી પાર્ક જે છે ત્યાંથી આ સમિટ જે છે થઈ હતી. બ્લેચલી પાર્ક યુકે ની અંદર છે બેઝિકલી. અહીંયા જ્યારે પહેલી સમિટ જે છે અહીંયા ભરવામાં આવી હતી. પછી ઇન્ડિયા અને ફ્રાન્સે કમ્બાઇન્ડ સમિટ પણ ભરી હતી. પહેલી વખત એક ડેવલપિંગ નેશનની અંદર આટલી મોટી ગ્લોબલ લેવલની એઆઈ ઇમ્પેક્ટ સમિટ થવા જઈ રહી છે. ગ્લોબલ સમિટ છે, ભારતની સમિટ નથી, વિશ્વની બહુ મોટી સમિટ છે. બરાબર, તો એટલા માટે તમે જોજો 4-5 દિવસ આ ખૂબ ચાલશે અને જ્યારે આખી સમિટ પૂરી થઈ જાય અને એની જે પણ અપડેટ હશે એની આપણે આખી હિસ્ટ્રી સહિત બધું આપણે તમને બનાવી દઈશું. તેની ચિંતા નથી કરવાની, પહેલા બધું થઈ જવા દો, એક સાથે ભણી લેશું. તો એઆઈ ઇમ્પેક્ટ જે છે એની બીજી આવૃત્તિ જે છે 19 થી 20 ફેબ્રુઆરી વચ્ચે જે થવાની છે એમાં પણ ભાગ લેવાના છે. જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, પછી ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો એમાં, પછી હાઈ ટેકનોલોજી, આ બધાની અંદર સહયોગ કઈ રીતના વધારો, એમાં આ બધી ચર્ચા કરવાના છે. બ્રાઝિલની વાત કરીએ તો લેટિન અમેરિકાના જેટલા પણ દેશ છે, આર્જેન્ટિના, ચીલી, બધાની અંદર, અને કેરેબિયનની પણ વાત લઈ લો તો બધાની અંદર સૌથી મોટો વેપારી ભાગીદાર કોણ છે ભારતનો? બ્રાઝિલ દેશ. બરાબર, તો બ્રાઝિલ સાથે આપણા સંબંધ જે છે સુધરે. બ્રાઝિલ છે ને રિન્યુએબલ એનર્જીની અંદર ખૂબ આગળ છે, પુનઃ પ્રાપ્ય ઉર્જામાં ખૂબ આગળ છે. ખાસ કરીને બાયોડીઝલના ઘણા બધા પ્લાન્ટ બ્રાઝિલની અંદર છે. વેરી એડવાન્સ કન્ટ્રી છે બ્રાઝિલ. ચાલો, બ્રાઝિલ વિશે એવી જોઈ લો. ચાલો, એમની નદી, પહેલા તો બ્રાઝિલ જે છે અહીંયા ધ્યાનથી સમજો, અહીંયા જે છે એમેઝોન નામની નદી છે ને, જળ જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી નદી કઈ છે? એમેઝોન નદી. બ્રાઝિલિયા એનું શું છે? કેપિટલ છે. બીજી વાત કરીએ, અહીંયા ધ્યાનથી સમજો, એક જગ્યા છે પેન્ટાનાલ કરીને, દેખાય અહીંયા પેન્ટાનાલ. પેન્ટાનાલ જે છે વિશ્વનું સૌથી મોટી આર્દ્રભૂમિ છે. આર્દ્રભૂમિ, વેટલેન્ડ્સ છે પેન્ટાનાલ કરીને. એટલી અહીંયા દલદલીય જગ્યા છે પેન્ટાનાલ, વેરી ફેમસ, જે પેરાગ્વે નદીના કિનારે છે બેઝિકલી. પેરાગ્વે નદી નીચેથી આ રીતના બ્રાઝિલની અંદર એન્ટ્રી કરે છે. બીજી બ્રાઝિલની જો ઇમ્પોર્ટન્ટ નદી હોય ને તો એકનું નામ છે પેરાના રિવર. પેરાના, દેખાય અહીંયા લખ્યું છે પેરાના રિવર, બ્રાઝિલ વેરી ઇમ્પોર્ટન્ટ રિવર. બીજી બ્રાઝિલની એક ઇમ્પોર્ટન્ટ નદી જે છે અહીંયા છે, યસ, સાઉ ફ્રાન્સિસ્કો નદી. સાઉ ફ્રાન્સિસ્કો નદી. બરાબર, ચાલો, તો આ રીતના બ્રાઝિલ જે છે દક્ષિણ અમેરિકાનો એટલે કે લેટિન અમેરિકાનો એક શું છે ઇમ્પોર્ટન્ટ કન્ટ્રી છે. બાજુમાં બોલિવિયા છે, અહીંયા પેરુ સાથે બોર્ડર છે, લગભગ 10 જેટલા દેશો સાથે એની સરહદ છે ને, કોલંબિયા સાથે, વેનેઝુએલા, ગુઆના, સુરીનામ, પછી ફ્રેન્ચ ગુઆના, હે ને, આ બધા સાથે એની શું અડે છે? બોર્ડર. અહીંયા આર્જેન્ટિના, ઉરુગ્વે, 10 જેટલા દેશ છે જેની સાથે એની બોર્ડર અડે છે બ્રાઝિલ. બરાબર, અને બ્રાઝિલની અંદર આપણે 1992 ની અંદર 1992 ની અંદર રિયો ડી જાનેરિયો ખાતે, અને રિયો ડી જાનેરિયો સાથે પહેલી અર્થ સમિટ જે છે એનું શું કર્યું હતું? આયોજન. હે ને, આ એન્વાયરમેન્ટનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ચાલો, તો બ્રાઝિલ વિશે વાત અહીંયા લખી છે, હે ને, દક્ષિણ અમેરિકાનો દેશ છે, સૌથી મોટો દક્ષિણ અમેરિકાનો દેશ છે, વિશ્વનો 5મો સૌથી મોટો દેશ છે એરિયાના હિસાબે. મુખ્ય નદી એમેઝોન છે, આપણે વાત કરી. મુખ્ય જંગલ એમેઝોન રેઇન ફોરેસ્ટ, જેને વર્લ્ડના ફેફસા પણ કહેવામાં આવે છે. સૌથી મોટું ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ છે. પછી આર્દ્રભૂમિ, તો પેન્ટાનાલ નામની આર્દ્રભૂમિ જે વિશ્વનું સૌથી મોટું ઉષ્ણકટિબંધીય આર્દ્રભૂમિ છે, પેરાગ્વે નદીના કિનારે છે. એમેઝોન નદી, સાઉ ફ્રાન્સિસ્કો નદી, પરાના નદી, આ બધી મહત્વપૂર્ણ શું છે એની નદીઓ છે. બરાબર, ચલો, તો અહીંયા બ્રાઝિલ જે છે ભારતની મુલાકાતે આવવાનું છે. આગળ વધીએ, કવાયત વાયુ શક્તિ 2026 કયા સ્થળે યોજાઈ હતી? મતલબ આમ તો યોજાવાની છે એક્સરસાઇઝ વાયુ શક્તિ. બરાબર, તો આમાંથી કઈ જગ્યા પર રાજસ્થાનની ત્યાં આ એક્સરસાઇઝ યોજાવાની છે? ચાલો, તો એક્સરસાઇઝ વાયુ શક્તિ 2026 ઇન્ડિયન એરફોર્સ દ્વારા 27 જાન્યુઆરી 2026 ના રોજ યોજાવા જઈ રહી છે. ક્યાં? પોખરણ ખાતે. કઈ જગ્યા પર? જ્યાં આપણે એટોમિક ધડાકા કર્યા હતા, ત્યાં એર ટુ ગ્રાઉન્ડ આપણી રેન્જ છે, ત્યાં આખી એક્સરસાઇઝ થવાની છે. આને વાયુ શક્તિનું ખૂબ મોટું મહત્વ છે, કારણ કે અહીંયા ઇન્ડિયન એરફોર્સ પોતાનું ઓપરેશનલ પ્રદર્શન કરશે, કે અમે એકચ્યુઅલમાં જ્યારે લડાઈ પર જઈએ ત્યારે અમારું પ્રદર્શન કેવું હોય એ અહીંયા કરવામાં આવશે. બરાબર, અહીંયા ઉચ્ચ તીવ્રતાવાળી લડાઈની તૈયારી પણ દેખાડવા, પાકિસ્તાન બાજુમાં જ છે, પોખરણની બાજુમાં, હે ને, તો અહીંયા પાકિસ્તાનના બી ધોતિયા ઢીલા થઈ જશે. અને એનું સૂત્ર છે, વાયુ શક્તિનું સૂત્ર ખૂબ સરસ, અચૂક, અભેદ્ય અને સટીક. આ એનું શું છે? સૂત્ર છે. આની અંદર તેજસ, મિરાજ 200, રાફેલ, જેગુઆર, સુખોઈ, MiG-29, આ બધા જ એરોપ્લેન પોતાના કરતબ જે છે દેખાડવાના છે. અને ઓપરેશનલ વસ્તુ છે એટલે રિયાલિટીમાં બોમ્બના ધડાકા બી થાય, બરાબર, તો બીવાનું નહીં. ચાલો, તમને નહીં, પાકિસ્તાનની વાત કરું છું. ચાલો, આન્સર આવે અહીંયા પોખરણ ઇઝ ધ રાઈટ આન્સર.
2 વર્ષમાં વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં કેટલા ટકાનો ઘટાડો થયો છે? વિદેશ જતા છોકરા ઓછા થઈ ગયા છે. બ્રેઇન ડ્રેનની જે સમસ્યા છે એ પણ ઓછી થઈ ગઈ છે. ચાલો સમજીએ. તો તાજેતરમાં પાર્લામેન્ટમાં એક પ્રશ્ન પૂછાણો તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશને જવાબ આપ્યો કે સંસદમાં આન્સર એવો આપવામાં આવ્યો કે 2023 થી 2025 વચ્ચે ભારતથી વિદેશ જતા જે સ્ટુડન્ટ્સ છે એની સંખ્યામાં શું થયો છે? ઘટાડો થયો છે. આમ તો બ્યુરો ઓફ ઇમિગ્રેશનનો ડેટા છે 2023માં 9 લાખ વિદ્યાર્થી બહાર ગયા હતા, 24માં 7 લાખ, 25માં 6.26 લાખ. તો 9 લાખમાંથી તમે જુઓ 6 લાખ જેટલા વિદ્યાર્થી થઈ ગયા, એટલે કે 2.82 લાખ વિદ્યાર્થી જે છે ઘટી ગયા છે. અને આને પર્સન્ટેજમાં જુઓ તો 31% સ્ટુડન્ટ શું થઈ ગયા છે? ઘટી ગયા છે. આનું રીઝન એવું કહેવામાં આવ્યું, તો આ વિદેશમાં જવા માટે ભણવા માટેની ફીસ જે છે એમાં વધારો કર્યો છે તમામ દેશોએ. કરન્સી જે છે એમાં બહુ જ મોટા ફ્લક્ચ્યુએશન ચાલી રહ્યા છે, બરાબર, એ પણ એક વસ્તુ છે. બીજું, વિઝાના નિયમો ખૂબ શું કરી દીધા છે? અઘરા કરી દીધા છે. 3 મેઇન રીઝન છે કે જેના કારણે વિદ્યાર્થીઓ બહાર જતા ઓછા થઈ ગયા છે, બરાબર. ચાલો, આમ તો ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં આવી પણ વાત છે કે વિદેશની ઇન્સ્ટિટ્યુશન ભારતની અંદર આવે, હે ને, વિદેશના છોકરાઓ ભારતની અંદર સ્ટડી ઇન ઇન્ડિયા નામનો પ્રોગ્રામ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ ઇન્ક્લુડ છે, એની અંદર ઇન્ક્લુડ છે. ચલો, તો 31% શું થયો છે? ઘટાડો થયો છે. આગળ વધીએ. વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ કરવા માટેની યોજના જે છે હેઠળ કયા જિલ્લાને પાયલોટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો? મતલબ આ સીસી ની અંદર જે યોજનાઓ ચેપ્ટર છે એની અંદર યોજનાઓ આપણે જે ડિસ્કસ કરવાની છે તો એમાં અમુક એવી ઇમ્પોર્ટન્ટ યોજના કે જે એક્ઝામમાં પૂછી શકે. અનાજ સ્ટોરેજ ખેડૂતોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જ્યારે એનું અનાજ જે છે મતલબ એકદમ કન્ફર્મ થઈ જાય, પાકી જાય, પછી એને જ્યારે માર્કેટમાં વેચવા જવાનું થાય ત્યારે એને જો ભાવ ન મળે તો એ મજબૂર છે, ઓછા ભાવે પણ પોતાનો પાક વેચવા માટે શું છે? મજબૂર છે. કેમ? કારણ કે એની પાસે સ્ટોરેજની સુવિધા નથી. અને આપણે આપણા ખેડૂતો માટે સ્ટોરેજની પણ સુવિધા આટલા વર્ષોમાં નથી બનાવી શક્યા. આ માટે શરમની વસ્તુ છે. પણ હવે ભારત સરકારનું જે સહકારિતા મંત્રાલય છે એને નક્કી કર્યું છે કે કોઓપરેટિવ ફોર્મમાં, પ્રાઇવેટ નહીં, સરકારી પણ નહીં, કોઓપરેટિવ, કે જે આસપાસના ખેડૂતો છે એ જ બધા ભેગા થઈને પૈસો નાખે અને બધા ભેગા થઈને આખું નાખું શું બનાવે છે? સ્ટોરેજ હાઉસ બનાવે, બરાબર. આવી વર્લ્ડની સૌથી સ્ટોરેજ માટેની આખી શું છે? યોજના છે, બરાબર. તો હવે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે, ધ્યાનથી સમજજો. તો વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહની યોજના જે છે, આમ તો 2023 ની અંદર કેબિનેટે શું આપી દીધી? મંજૂરી. 23 ની યોજના છે. કયા ક્ષેત્રમાં કામ કરે છે? સહકારિતા મંત્રાલય હેઠળ કામ કરે છે. યોજનાનો ઉદ્દેશ્ય છે કે અનાજના સંગ્રહ માટે મોટા શું બનાવવાના? ગોડાઉન, જેથી ખેડૂતને જ્યારે નીચો ભાવ મળે, મતલબ નીચો ભાવ એને ખબર પડે તો એ શું કરી શકે? એનો સ્ટોર કરી શકે, સંગ્રહ કરી શકે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે 11 રાજ્યોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. 11 રાજ્યોની અંદર જે પબ્લિક એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી આવે, જેને ધિરાણ મંડળીઓ આપણે જેને કહીએ છીએ, આને સાથે લઈ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ જગ્યા ઉપર સ્ટોરેજના ગોડાઉન બનાવવાની વાત ચાલુ થઈ હતી. એમાં પણ 11 રાજ્યમાં જે મધ્યપ્રદેશ છે એનું બાલાઘાટ નામનો જે જિલ્લો છે એને સૌથી પહેલા સિલેક્ટ કરવામાં આવ્યો હતો અને પ્રધાનમંત્રીએ જે છે એનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. મતલબ બાલાઘાટની અંદર આખું સ્ટોરેજ જે છે હાઉસ બની ગયું, એ પણ કોઓપરેટિવ ફોર્મમાં બન્યું છે. જો ત્યાં બની શકતો હોય તો સમગ્ર ભારતમાં બની શકે છે. ટાર્ગેટ આ યોજનામાં એવું રાખવામાં આવ્યું છે કે 700 લાખ ટન અનાજ સ્ટોર કરવાની કેપેસિટી આગામી 5 વર્ષમાં ડેવલપ કરવાની છે કોઓપરેટિવ સેક્ટરમાં. તો સહકારિતા મંત્રાલય અત્યારે દમદમાદમ કામ કરી રહ્યું છે. ભારત ટેક્સી પણ હમણાં આવી છે, બરાબર. અને આ વર્લ્ડની સૌથી ગ્રેઇન સ્ટોરેજ પ્લાન જે છે એ પણ ચાલી રહી છે. ક્લિયર? ચાલો, તો અહીંયા બાલાઘાટ જે છે જિલ્લો હતો જે સૌથી પહેલો સિલેક્ટ થયો હતો, એમાં આખી સ્ટોરેજ ફેસિલિટી બની ગઈ હતી. શ્વેત ક્રાંતિ 2.0 ચાલુ થયું છે. 1.0માં આપણે દૂધ જે છે એને છલકાવી દીધું હતું. હવે 2.0 અંતર્ગત સહકારી સંસ્થાઓ દ્વારા દૂધની જે ખરીદી જે છે એમાં કેટલા ટકા વધારો કરવાનું જે છે લક્ષ્ય રાખવામાં આવ્યું છે, હે ને? 4 માંથી ધ્યાનથી સમજજો. આગળ વધીએ તો શ્વેત ક્રાંતિ 2.0માં એક તો સહકારિતા મંત્રાલય દ્વારા એક નવી યોજના લાગુ કરવામાં આવી છે. આ પણ યોજના છે, યાદ રાખજો. ઉદ્દેશ્ય છે એક તો ડેરી ઉદ્યોગનું ભારતમાં વિસ્તરણ થાય. અમૂલ ડેરી, મધર ઇન્ડિયા ડેરી, આવી અમુક જ ડેરી ન રહેવી જોઈએ, ખૂબ ઘણી બધી ડેરી આપણા ભારતની અંદર કોર્પોરેટ સેક્ટરમાં આવી છે. બીજું, ખેડૂતો પાસેથી ખાસ કરીને જે દૂધની ખરીદી કરવામાં આવે છે એમાં પણ આપણે વધારો કરવો છે. અને ત્રીજું, તમને બધાને ખબર છે કે ડેરી ઉદ્યોગ, એમાં જે દૂધ સવારમાં દોવાનું હોય તે આપણી દેશની મહિલાઓ છે. તો આ મહિલાઓનું પણ એક પ્રકારે શું થાય છે? સશક્તિકરણ થાય છે.
તો અહીંયા મહિલા સશક્તિકરણમાં પણ એક નવું કદમ લેવાનું. જો આ યોજનાનો ટાર્ગેટ શું મૂકવાનું કે દૂધની ખરીદી જે છે આગામી 5 વર્ષમાં 50% જેટલી વધારી દેવાની છે. અને 1,007 લાખ કિલોગ્રામ પર ડે દૂધ આપણે પ્રોક્યોર કરી શકીએ એટલી આપણી પાસે ક્યાં સુધીમાં 28 થી 29 સુધીમાં એટલી આપણી પાસે ક્ષમતા ડેવલપ થઈ જવી જોઈએ. એટલે કે અત્યારે આપણે 5 લાખ કિલોગ્રામ મતલબ 500 લાખ કિલોગ્રામ આપણે કરતા હશો, ડબલ કરીને 1,007 લાખ કિલોગ્રામ પર ડે આપણે કરી દેવાનું છે. 50% જેટલી ક્ષમતા આપણે વિકસાવી દેવાની છે. અને બીજું એવા કોઓપરેટિવ બનાવવાના છે કે જે મહિલાઓ દ્વારા ચાલતા હોય. આખી કોઓપરેટિવ દૂધની મંડળી મહિલા દ્વારા ચાલતી હોય. આ પણ આપણે કરવાનું છે. તો 2.0 સ્કીમ અંતર્ગત આ નવા ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા છે. તો અહીંયા આન્સર આવશે 50%. આગળ વધીએ. અને વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ ઇન્ડિયાની બ્રાન્ચ જે છે એને કયા રાજ્ય માટે જૈવ વિવિધતા અને કલ્ચરલ માટેનો એક આખો નકશો લોન્ચ કર્યો છે. આવો એક મેપ બનાવ્યો છે. મેપની અંદર જોઈને તમને ખબર પડે કે કયું પ્રાણી જે છે સૌથી વધારે ગોવામાં કઈ જગ્યા પર મળી રહે. તો અહીંયા આન્સર આવશે ગોવા. તો સમજો જૈવ વિવિધતા અને સાંસ્કૃતિકનો નકશો કોણે બન્યો છે? WWF ઇન્ડિયા દ્વારા. તાજેતરમાં ગોવાની અંદર એક ફેસ્ટિવલ ચાલ્યો, ગોવા આર્ટ એન્ડ લિટરેચર ફેસ્ટિવલ. એની અંદર આ નકશો લોન્ચ કરવામાં આવ્યો છે. ગોવાની 48 જેટલી અલગ અલગ પ્રજાતિઓ જે છે એની અંદર દેખાડવામાં આવી છે. અને આ નકશાને શાળાઓની અંદર ફ્રીમાં વહેંચવામાં આવશે, તમામ સ્કૂલોની અંદર. કારણ કે આપણું ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં એક વાત લખી છે કે અનુભવ આધારિત શિક્ષણ જે છે એ છોકરાઓને આપવાનું છે. તો હવે જો છોકરાઓ પાસે આવો મેપ હોય તો એક્ઝેક્ટલી એ જગ્યા ઉપર જઈ અને નવી જે પ્રજાતિ છે, નવા પોપટ, ચકલી જે પણ છે એને જોઈ શકે ને. તો એટલા માટે આ મેપ બનાવવો ખૂબ જરૂરી છે. વાત કરીએ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ, તો એનું આખું નામ જે આવશે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. હે ને. તો વર્લ્ડ વાઇલ્ડ આવશે ને, અહીંયા જો ધ્યાનથી સમજો. વાઇલ્ડ એટલે જંગલી. હે ને. તો વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ ફોર નેચર. નેચર શબ્દ પાછળથી એડ કરવામાં, પેલા આટલું નામ નહોતું. પેલા WWF આટલું જ નામ હતું. નેચર હવેથી એડ કરવામાં આવ્યો છે. સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડની અંદર આનો શું છે? હેડક્વાર્ટર છે. આની ઈચ્છા શું છે કે માણસ અને પ્રકૃતિ એકબીજાની સાથે તાલમેલ કઈ રીતના બેસાડી શકે એના માટેનું કામ કરવું. અને આ બહુ જ ફેમસ એક રિપોર્ટ બહાર પાડે છે, ધ લિવિંગ પ્લેનેટ રિપોર્ટ. લિવિંગ પ્લેનેટ રિપોર્ટ, બરાબર, વાર્ષિક એનો રિપોર્ટ હોય છે. ચલો, તો અહીંયા આન્સર આવશે ગોવા. પ્લાસ્ટ ઇન્ડિયા 2026 કયા શહેરની અંદર આખો કાર્યક્રમ યોજાઈ ગયો? 5 થી 10 ફેબ્રુઆરી વચ્ચે આ કાર્યક્રમ ભારત મંડપમ ન્યૂ દિલ્હી ખાતે યોજાઈ ગયો. પ્લાસ્ટિક માટેની વાત છે, બરાબર, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી. તો પ્લાસ્ટિક ઉદ્યોગ જે છે એનું વૈશ્વિક પ્રદર્શન યોજાણું છે. ભારત નેક્સ્ટ એની શું હતી? થીમ હતી. ભારતનો પહેલો એવો આ કાર્યક્રમ હતો, એક્ઝિબિશન હતું કે જેની અંદર આપણે એવી ઇન્ડસ્ટ્રી દેખાડી કે જે ઝીરો વેસ્ટ કઈ રીતના પેદા કરી શકે પ્લાસ્ટિકનું. તો બેઝિકલી પ્લાસ્ટિકના રિસાયકલિંગ માટેની અલગ અલગ પ્રકારની જે વેરાયટી ટેકનોલોજી છે એ એક્ઝિબિશનની અંદર દેખાડવામાં આવી હતી. ભારતની અંદર વાત કરીએ પ્લાસ્ટિક ક્ષેત્રમાં 2 નિયમ યાદ રાખવાના છે. પહેલું, 1 જુલાઈ 2022 થી જ ભારતની અંદર 19 જેટલી સિંગલ યુઝ પ્લાસ્ટિક, મતલબ જેનો એક જ વખત યુઝ થઈ શકે, એની પર બેન ફટકારવામાં આવ્યો છે. ખાસ કરીને એમાં સ્ટ્રો આવે, પછી પેલી કટલરી એટલે કે ચમચી ને આ બધું આ પ્લાસ્ટિકની આવે ને, જેનો એક જ વખત યુઝ થાય તેની પર શું મૂક્યો છે? બેન મૂક્યો છે. છતાં તમે જોવો છો કે અત્યારે ભારતની અંદર તમામ લગ્ન પ્રસંગ કે કોઈ પણ જગ્યાએ ખૂબ આનો બેફામ યુઝ થાય છે. બીજું, 31 ડિસેમ્બર 2022 થી જે કેરી બેગ હોય, દૂધની થેલી લેવા જઈએ અને પછી હાથે જે કેરી બેગ આપે, તો એની જે સાઇઝ હોય એ 120 માઇક્રોન થી વધારે ન હોવી જોઈએ કે ઓછી ન હોવી જોઈએ. ઓછી ન હોવી જોઈએ. પતલું જે પ્લાસ્ટિક છે ને, પતલું જાડું પ્લાસ્ટિક છે ને એ ચાલે. પતલું પ્લાસ્ટિક એટલું ખતરનાક છે, 120 માઇક્રોન કરતા જો એની જાડાઈ ઓછી હોય ને, એનું રિસાયકલિંગ કરવા જાવ ને તો એમાં ઇશ્યુ આવે. ઇશ્યુ શું આવે કે એનું રિસાયકલિંગ કરવા માટે એના ટુકડા ન થાય, ગ્રાઇન્ડરની અંદર ટુકડા ન થાય. એટલે 120 માઇક્રોન કરતા જાડું પ્લાસ્ટિક હોય એને જ જનરલી પ્રિફર કરવામાં આવે છે. પણ સમસ્યા શું થાય દુકાનવાળાઓને કે 120 માઇક્રોન કરતા વધારે જાડું પ્લાસ્ટિક લેવા જાય તો એનો ખર્ચ જે છે વધી જાય. તમને બધાને ખબર છે કે કેરી બેગ મફતમાં આપતો હોય દુકાનવાળો, બરાબર, કારણ કે એને પૈસામાં ભાવમાં પડતું હોય. પણ હવે એને જો એ વધી જાય તો ઉલટાનો એનો ખર્ચ શું થાય? વધે. એટલે એ છે ને સિંગલ યુઝ પ્લાસ્ટિક જ વાપરે, SUP જ વાપરે. બરાબર છે. તો આ વસ્તુ છે. પ્લાસ્ટિક અત્યારે ઇકોસિસ્ટમમાં ઘૂસી ગયું છે, યાદ રાખજો. તો અહીંયા નવી દિલ્હી ખાતે આખું શું થયું હતું? આવ્યો છે. કઈ બેંક જે છે એને ભારતમાં સંપૂર્ણપણે ડિજિટલ FPI લાયસન્સ જારી કરવાની પ્રથમ બેંક જે છે બની ગઈ છે? ડિજિટલ FPI લાયસન્સ.
શું છે કાંઈ ખબર નહીં પડે, મને ખબર છે, પણ આપણે ઇકોનોમીના એંગલથી આપણે આખી વસ્તુ સમજશું. એટલે તમે શાંતિથી સમજો. એક દેશ એ છે અને બીજો દેશ બી છે. બંને દેશ વચ્ચે જે વેપાર થઈ ડોલરમાં થાય, બરાબર? તો એ ડોલરનો જે વેપાર થાય ને એના માટે આપણી પાસે આરબીઆઈ ની તિજોરીમાં શું પડ્યા હોય? ડોલર પડ્યા હોય. હું ચાઇના પાસેથી કોઈ સામાન ખરીદવા માંગુ છું તો એને શું આપીશ? ડોલર આપીશ, બરાબર? તો જો મારા દેશમાંથી ડોલર જાય તો મારે જે છે એક બેલેન્સ શીટ હોય, એની અંદર મારે લખવાનું કે ભાઈ મેં જે છે લાબુબુ ડોલ ખરીદી, લાબુબુ ડોલ ખરીદી. તો લાબુબુ ડોલ જે છે એમાં $500 જે છે મેં ચાઇનાને આપ્યા. તો મારી બેલેન્સ શીટમાં એ માઇનસમાં લખાશે. જો મારી પાસેથી ડોલર ગયા તો એ માઇનસમાં, જો મારી પાસે ડોલર આવ્યા તો એ પ્લસમાં. ગમે તે રીતના આવે, પછી હું લોન લઈને આવું એ મારે લેવા નથી. ડોલર આ દેશમાં આવ્યા તો પ્લસ, ગયા તો માઇનસ. એમ કરીને આખું બેલેન્સ ઓફ પેમેન્ટ બને, એની એક શીટ બને. આરબીઆઈ જે છે આને મેનેજ કરે. તો એની અંદર એ જે આખી બેલેન્સ શીટ છે એ કાગળનો ટુકડો છે, એની અંદર બે પાર્ટ લઈ હોય. એક તો ચાલુ ખાતું હોય, એક હોય મૂડી ખાતું. ચાલુ ખાતુંમાં બી બે પાર્ટ લખાય, દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય એટલે કે જેને આપણે જોઈ શકીએ, ભૌતિક વસ્તુ, જેમ કે લાબુબુ ડોલ હોય તમે એને જોઈ શકો, તો ચાઇનાથી આવી તમે જોઈ શકો છો, તો બદલામાં તમે એને ડોલરનું શું કરશો? પેમેન્ટ. તો ક્રૂડ ઓઇલ છે, કાર છે, હે ને, ભારતમાંથી વિદેશમાં પણ જતી હશે ને વિદેશમાંથી વસ્તુ ભારતમાં પણ આવતી હશે. તો એને કહેવાય ફિઝિકલ વસ્તુ, દ્રશ્યમાન વસ્તુ. એમાં બી પ્લસ માઇનસ થાય ને. જો ભારતની બનેલી કાર, ટાટાની કાર વિદેશમાં જાય છે તો ભારતમાં ડોલર આવશે, તો એ આપણે પ્લસમાં લખવાનું. આપણે બ્રિટનથી હે ને જેગુઆર કે હારી કાર જે છે ઇમ્પોર્ટ કરાવી, તો આપણે બ્રિટનને પેમેન્ટ કરવું પડશે. ડોલર ગયા તો એ માઇનસમાં લખાય. એમ જે પ્લસ જે માઇનસ એમ કરીને જે ઓલ ઓવર આંકડો બને એ તમારે અહીંયા લખવાનો દ્રશ્ય ખાતા. અદ્રશ્યની અંદર પહેલું તો આવશે સર્વિસ. બેંગ્લોરની અંદર બેઠેલો એન્ડ્રોઈડ ડેવલપર જે છે એ અમેરિકાથી એક કામ મંગાવી લે અને અહીંયા બેઠો બેઠો આખું કામ કરીને એને રિટર્ન આપે, તો બદલામાં પેલો અમેરિકામાં બેઠેલો વ્યક્તિ આ બેંગ્લોર વાળાને શું આપે? એના ખાતામાં ડોલર નાખી દેશે. હવે જે ડોલર આવ્યા એટલે પ્લસ, બરાબર? તો આ રીતના સર્વિસ સેક્ટરમાં પણ પ્લસ માઇનસ થયા કરે. ઓવરઓલ ફાઇનલ આંકડો તમારે અહીંયા લખવાનો. પછી બીજું છે આવક. આ સમજવા જેવું છે. ભારતની કંપની, ધ્યાનથી સમજો, ભારતની કંપની હોય કોઈ, માની લો એ પોતાની પ્રોડક્ટ જે છે એ વિદેશમાં જઈને વેચે છે. એનાથી એને જે પ્રોફિટ થયો, જે પણ પ્રોફિટ થયો, એ પ્રોફિટ જે છે એ સીધી વસ્તુ છે, ડોલરમાં થવાનું છે. તો ડોલરમાં જે પ્રોફિટ થાય તો આપણે ભારતમાં ડોલર આવ્યા તો પ્લસમાં લખવાનું. સેમ કોઈ વિદેશની કંપની જે છે, હે ને, જેમ કે મેકડોનાલ્ડનું બર્ગર યુ, આ મેકડોનાલ્ડ કંપની જે છે અમેરિકાની કંપની છે. હવે ભારતમાં બર્ગર આપણે જેટલા પણ ખાઈએ એ રૂપિયા જે છે આપણે તો રૂપિયામાં પેમેન્ટ કરીએ, પણ મેકડોનાલ્ડ શું કરશે? મેકડોનાલ્ડ આ રૂપિયા લઈને એને ડોલરમાં કન્વર્ટ કરવા ક્યાં જશે? આરબીઆઈ પાસે જશે. તો આરબીઆઈ ના ખાતામાંથી ડોલર ગયા ને, પછી ડોલર ક્યાં મોકલવામાં આવશે? અમેરિકા મોકલવામાં આવશે. તો પ્રોફિટ જે છે ફાઇનલ જે પણ થતો હોય એ પ્રોફિટને તમારે અહીંયા જોવાનો છે. ઇન્ડિયનની કંપનીઓ માટે ભારતની રજિસ્ટર્ડ કંપની અથવા તો વિદેશની રજિસ્ટર્ડ કંપની, બે પ્રકારની કંપની હોય, સામે વહીવટ થતો હોય. તો પ્રોફિટ પણ આવી શકે. પછી લોન લે એકબીજા દેશમાંથી, અને ભારતની કંપનીઓ વિદેશમાંથી લોન લે તો એને વ્યાજ ભરવું પડે, એ ડોલરમાં જ આપવું પડે, તો ઇન્ટરેસ્ટ પણ આની અંદર આવશે. પછી આપણી કંપનીઓ બહાર જઈને રોકાણ કરે, કોઈ અમેરિકા જે છે એનો બોન્ડ લઈ આવે, બરાબર? પછી અમેરિકા 5 વર્ષ પૂરા થાય એટલે બોન્ડ ઉપર ડિવિડન્ડ જાહેર કરે, તો અમેરિકા જે છે ડિવિડન્ડ શેમાં આપશે? ડોલરમાં આપશે. તો ડિવિડન્ડ પણ શેમાં આવશે? હે ને, અહીંયા આવકવાળા એકાઉન્ટમાં અહીંયા લખવાનું. પછી વાત કરીએ હસ્તાંતરણ. આ પણ કરંટ એકાઉન્ટમાં છે. હસ્તાંતરણમાં વાત કરીએ પ્રેષણ. પ્રેષણ એટલે રેમિટન્સ. આપણા છોકરા બહાર કમાવા જાય, પેલા તો ભણવા જાય. કેનેડામાં અમારો છોકરો ભણવા ગયો છે, પછી ભણતો ભણતો પાછો ત્યાં જે છે પેકેજિંગના કામ કરવા લાગે, કોકના ઘરે ઝાડુ પોતું કરવા લાગે. જે $5-20 કમાવા લાગે એ ડોલરિયા બધા ક્યાં મોકલે? ભારતની અંદર, બરાબર? અને હવે આજે ડોલર ભારતમાં આવ્યા, એ ડોલરથી આપણે અહીંયા ચા ખરીદવા જશું તો ચા નહીં મળે. તો એના માટે ડોલર લઈને તમારે આરબીઆઈ પાસે જવું પડશે. તો આરબીઆઈ પાસે ડોલર આવ્યા, તો બરાબર. તો આ હિસાબે રેમિટન્સ આવ્યું, પ્રેષણ આવ્યું. પ્રેષણ એટલે રેમિટન્સ કહેવાય. છોકરાઓ જે પોતાના ઘરે પૈસા મોકલે તે, બરાબર. એ બી પ્લસ માઇનસ કરવા પડશે. સામે કેનેડામાં છોકરો ભણવા જતો હોય તો એને પાછા કેનેડિયન ડોલર આપવા પડે ને, તો એમ સામે ડોલર જાતા હોય પણ એમ જ, તો પ્લસ માઇનસ એમાં બી થશે. ડોનેશન, ગિફ્ટ એ પણ આની અંદર આવશે. તો આ બધું હસ્તાંતરણ કહેવાય. તો આ બધું જ જે છે ચાલુ ખાતું છે. અને આપણા દેશમાં ચાલુ ખાતામાં ઓવરઓલ જોવા જઈએ તો જેટલો ડોલર ભારતમાં આવે છે એનાથી વધારે ડોલર જાય છે.
તો અહીંયા જે છે બેલેન્સ ઝૂકેલું છે, એટલે અહીંયા કહેવાય કે કરંટ એકાઉન્ટ ડેફિશિયેટ છે, સરપ્લસ નથી. સરપ્લસ એટલે આવતા હોય, ડેફ એટલે જાય છે, તો અહીંયા આને કહેવાય સીએડી. હવે બાજુમાં આવીએ મૂડી ખાતું, એને કહેવાય કેપિટલ એકાઉન્ટ. એમાં બી 3 પાર્ટ છે: રોકાણ કરવું, લોન લેવી અને બેંકમાં એકાઉન્ટ ખોલવા. એ ત્રણને મૂડી ખાતું. તો એની અંદર પહેલા વાત કરીએ, રોકાણની અંદર વાત કરીએ તો બે શબ્દો છે, એફડીઆઈ અને એફપીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? શાંતિથી સમજો કે વિદેશની કોઈ કંપની છે, માની લો ડીમાર્ટ, બરાબર, બહારની વિદેશની કંપની છે, હવે ભારતમાં આવીને એક ફિઝિકલી એક મસ્ત સ્ટોર ખોલશે ડીમાર્ટ, બરાબર, એટલે રોકાણ કરશે. હવે વિદેશની કંપની છે, એની પાસે તો ડોલર હોય ને, એ ડોલર લઈને ભારતની આરબીઆઈ પાસે જઈને ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરીને પછી અહીંયા સરસ મજાનો એક મોલ બનાવશે, ડીમાર્ટ એવું લખી દેશે, બરાબર. પછી એમાંથી જે પ્રોફિટ થાય એ બધો પ્રોફિટ પાછો પોતાને દેશની અંદર મોકલા કરશે. પણ પહેલી વખત જે આખો પ્લાન્ટ બનાવવા માટે જે ડોલર જે છે આરબીઆઈ પાસે ડીમાર્ટ માંગવા ગયું તેને એફડીઆઈ નો રૂપિયો કહેવાય, બરાબર. તો હવે એફડીઆઈમાં ક્યારેક ક્યારેક કેવું હોય કે 100% ફોરેનની કંપની પણ ભારતમાં આવી શકે, અથવા તો ભારતની કંપની સાથે ટાઈપ કરવાનું. તો અહીંયા જે છે એફડીઆઈ કોને કહેવાય કે 10 ભારતની કંપની કોઈ હોય, માની લો ભારતની કોઈ કંપની છે, હે ને, ફોર એક્ઝામ્પલ એક સમજીએ ફ્લિપકાર્ટ. કઈ કંપની છે? ભારતની કંપની ફ્લિપકાર્ટ. અને એની અંદર વોલમાર્ટ જે છે એ ફ્લિપકાર્ટનો 10% અથવા એનાથી વધારે હિસ્સો ખરીદી લે છે. તો અહીંયા જે રોકાણ થયું એને એફડીઆઈ ગણવામાં આવશે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગણવામાં આવશે. 10% કરતા વધારે રોકાણ હોય તો સરકારે કીધું એને એફડીઆઈ ગણી લેવા. અમુક જગ્યા પર એફડીઆઈ જે છે 100% છે, અમુક જગ્યા પર અમુક લિમિટેશન રાખે, ભાઈ 75% સુધી તમે વિદેશની કંપનીઓને પોતાના શેર વેચી શકો છો, બરાબર. તો એફડીઆઈ જે છે ભારતમાં પ્રત્યક્ષ રોકાણ છે, એ કંપની આપણને દેખાય વ્યવસ્થિત. એફપીઆઈ શું છે? 10% કરતા ઓછું રોકાણ છે, બરાબર. તો આ વિદેશી રોકાણકારો ભારતની કંપનીઓમાં રોકાણ કરવા માંગે છે, કંપની ભારતની છે, વિદેશમાંથી રોકાણ એને કરવું છે, પણ ભારતની કંપનીનો જે ટોટલ હિસ્સો છે એમાંથી 10%ના શેર જે છે ખરીદે, કાં તો બોન્ડ બી ખરીદી શકે, શેર પણ ખરીદી શકે. તો એને કહેવાય ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. તો 10% યાદ રાખજો, વધારે હોય તો એફડીઆઈ, ઓછું હોય તો એફપીઆઈ. એફપીઆઈ ને બીજી ભાષામાં એફઆઈઆઈ પણ કહેવામાં આવે છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. તો એફપીઆઈ બોલો કે એફઆઈઆઈ બોલો, બંને એક જ છે. આ બધા વિદેશી રોકાણકારો જે ફટાફટ પૈસા જે છે ફેરવે, હાઈ મની કહેવાય એને, હોટ મની પણ કહેવાય છે, ઇકોનોમીના કોન્સેપ્ટ છે બધા. પછી વાત કરીએ લોન. સરકાર જે છે વિદેશમાંથી લોન લઈને આવે તો ડોલર આવ્યા, પ્લસમાં લખવાનું, અને અહીંયા એનું વ્યાજ ભરવાનું થાય, ડોલર ગયા, માઇનસમાં લખવાનું. પછી છે એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ. આને કહેવાય જ્યારે ભારતની પ્રાઇવેટ કંપની, ફોર એક્ઝામ્પલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, રિલાયન્સ વાળા જે મુકેશ કાકા જે છે એ બહારથી જે છે લોન લઈ આવે તો એને ઈસીબી લોન કહેવાય. પ્રાઇવેટ કંપનીઓ જે બહારથી લોન લે એને ઈસીબી લોન કહેવાય. તો ઈ જે છે એમાં લોન લઈને આવે તો ડોલર આવશે, મુકેશ કાકા ડોલરનું રૂપિયામાં કન્વર્ટ માટે ક્યાં જશે? આરબીઆઈ. તો આરબીઆઈ પાસે ડોલર આવ્યા તો બેઝિકલી પ્લસમાં લખવાનું, બરાબર. પછી વ્યાજ ભરશે તો ડોલર જશે તો માઇનસમાં લખવાનું, બરાબર. પછી વાત કરીએ બેંક એકાઉન્ટ. જે ભારતના એનઆરઆઈ છે, નોન રેસિડેન્ટ ઇન્ડિયન, ભારતના નાગરિક તો છે પણ રહેવાનું એનું અમેરિકામાં છે, કેનેડામાં છે. આવા લોકો જે છે વિદેશમાં ધંધો કરતા હોય, કમાણી કરતા હોય, તો ડોલર જે છે એને એ ભારતમાં લાવે, પણ ભારતમાં પછી ભારતની જે બેંકો છે, જેમ કે એસબીઆઈ છે, એચડીએફસી, આ બધી બેંકોની અંદર એક વિશિષ્ટ પ્રકારનું આ લોકો માટે એક સ્પેશિયલ એકાઉન્ટ ખોલે, બરાબર, હે ને. તો એને કહેવાય છે એફસીએનઆર એકાઉન્ટ, ફોરેન કન્ટ્રીબ્યુશન નોન રેસિડેન્ટ એકાઉન્ટ, ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ એકાઉન્ટ આને કહેવાય છે. ફોરેન કરન્સીમાં, વિદેશી ચલણમાં નોન રેસિડેન્ટ પ્રકારનો એકાઉન્ટ આવું કહેવાય છે. તો એસબીઆઈમાં જાઓ, તમે એમ પૂછો કે ભાઈ મારે એફસીએનઆર પ્રકારનું એકાઉન્ટ ખોલવું છે, એટલે ઈવડો તમને એક ફોર્મ આપી દે, એ ફોર્મ ભરી દેવાનું. તમે એનઆરઆઈ હોવા જરૂરી છે. હવે તમે જે ડોલર આવો છો એ ડોલર તમે ડાયરેક્ટ એસબીઆઈના એફસીએનઆર એકાઉન્ટમાં ક્રેડિટ કરાવી શકો. પછી એમાં માઇનોર તમને શું મળ્યા કરે? વ્યાજ મળ્યા કરે. તો બેંક પાસે ડોલર આવ્યા, આજે એનઆરઆઈ મોકલા કરે તો આવ્યા તો પ્લસ, પછી ઉપાડી લે તો માઇનસ, બરાબર. તો એનઆરઆઈ નું ટૂંકમાં ભારતની અંદરનું સેવિંગ્સ એકાઉન્ટ, એટલે એને એફસીએનઆર એકાઉન્ટ કહેવાય છે. એ પણ મૂડી ખાતાની અંદર. આ પૈસો ખૂબ મોટો હોય. મૂડી શબ્દ મેં પહેલા જ કીધું છે. મૂડી ક્યારે આવે શબ્દ? જ્યારે મોટું એમાઉન્ટ હોય અને અમુક સમય આવે, વારે વારે ન આવે. એફડીઆઈ કે વારે વારે ન થાય, ક્યારેક થાય. એક્સટર્નલ કમર્શિયલ બોરિંગ પણ ક્યારેક થાય. તો આ બધાને મૂડી ખાતું કહેવાય. આપણા દેશમાં મૂડી ખાતામાં જેટલા ડોલર જાય છે એના બદલે ડોલર આવે છે વધારે,
એટલે મૂડી ખાતું પોઝિટિવમાં ચાલે છે. એટલે અહીંયા કહે કે કેપિટલ એકાઉન્ટ જે છે એ ડેફિશિયટમાં નથી, એ સરપ્લસમાં છે. શું છે? સરપ્લસમાં છે. પણ કરંટ એકાઉન્ટ શું છે? ડેફિશિયટમાં ચાલે છે. બરાબર? આને કહેવાય લેણ દેણની તુલના. હવે આટલું બધું મેં સમજાવ્યું. આ તો સ્ટેટિકનો સબ્જેક્ટ છે. તમારું રિવિઝન થઈ ગયું હશે. આ તમને એમસીક્યુમાં પૂછાશે. તમને સીધું પૂછી લે કે એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ જે છે એ કેપિટલમાં આવે કે મૂડી ખાતામાં આવે? બોલો બોલો બોલો. બરાબર? આવું પૂછી લેશે. હવે આપણે જે કામનું છે ને બધામાંથી એ એફપીઆઈ છે. એફપીઆઈ કોને કહેવાય? વિદેશી રોકાણકાર જે ભારતની કંપનીમાં 10% અથવા એનાથી ઓછો હિસ્સો ખરીદે, 2%, 4% જે પણ, એને એફપીઆઈ કહેવાય. હે ને? અહીંયા આપણે જે છે આ સમજવાનું છે. ક્લિયર? તો હવે આપણે આને સમજીએ. તો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, સોરી, અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર એવા વિદેશી રોકાણકાર જે છે જે ભારતીય કંપનીઓમાં 10% કે તેથી ઓછું શું કરે છે? રોકાણ કરે છે. બરાબર? હવે એમાં સમસ્યા શું છે? એ જે વિદેશમાં ભૂરિયો બેઠો હોય એ ભૂરિયાને શું કરવું પડે કે પહેલા તો એને એફપીઆઈ તરીકેનું લાયસન્સ સેબી પાસેથી ખરીદવું પડે. લાયસન્સ મેળવવા માટે જફ્ફા શું છે? તો કે 50 જેટલા ફિઝિકલ ડોક્યુમેન્ટ એને કુરિયર દ્વારા ભારતમાં મોકલાવવા પડે. પછી ભારતનું સેબી જે છે બેઝિકલી બધાનું ફિઝિકલ અસેસમેન્ટ કરે અને પછી જે છે એને લાયસન્સ આપે કે હવે તું ભારતના શેર માર્કેટમાં જે ભારતીય કંપનીઓ છે એના 10% અથવા એનાથી ઓછા મોટા પ્રમાણમાં શેર જે છે ખરીદી શકે. બરાબર? તો આને કહેવાય લાયસન્સ પ્રાપ્ત કરવાની વિધિ. એમાં ફિઝિકલ ડોક્યુમેન્ટ છે. આનાથી થાય છે કેવું કે ધંધો કરવાની જે સરળતા હોવી જોઈએ એ રહેતી નથી. એટલે તાજેતરમાં સેબીએ પણ કીધેલું કે ડિજિટલ વર્કફ્લો આપણે બનાવવો છે, ફિઝિકલના કરતા ડિજિટલ એ વધારે સારું પડે. તો કોટક મહિન્દ્રા બેંક જે છે એને એક આખી એક સિસ્ટમ બનાવી છે કે વિદેશમાં જે ભૂરીયો બેઠો છે એ ઘરે બેઠા બેઠા લેપટોપ ખોલે, એક ઓનલાઈન ફોર્મ ભરી દે અને એ ફોર્મ જે છે ને ડિજિટલી ઈ સિગ્નેચર પણ કરી દે. એક ઓટીપી આવે, બેઝિકલી એનાથી કોઈ ડોક્યુમેન્ટ હોય ને વેલિડ થઈ જાય. પછી ડોક્યુમેન્ટમાં ફ્રોડ થવાના ચાન્સ ઓછા થઈ જાય. તો એવું ઈ સિગ્નેચર કરેલું જે ડોક્યુમેન્ટ હોય એવું ડોક્યુમેન્ટ ડાયરેક્ટલી જે છે એ આ કોટક મહિન્દ્રા બેંકે જે પેલું પોર્ટલ બનાવ્યું એમાં અપલોડ કરી દે અને એમાંથી ડાયરેક્ટલી જ એને શું મળી જાય? એફપીઆઈ અથવા એફઆઈ તરીકેનું લાયસન્સ મળી જાય. ને એક વખત લાયસન્સ મળી જાય પછી પોતાના બેંકમાં જે ભૂરિયાએ જે રૂપિયા રાખ્યા હોય ડોલરિયા, એ જે છે ભારતની કંપનીમાં રોકાણ કરવાનું શું કરી દે? ચાલુ કરી દે. તો જે અમુક દિવસ મતલબ 15 દિવસે કે અઠવાડિયે અઠવાડિયે જે લાયસન્સ મળતું હતું એ ફટાક દઈને 5-6 દિવસમાં લાયસન્સ મળી જાય. પણ એમ જ તો એફઆઈઆઈ જે છે એની સિસ્ટમ કેવી છે? સાહેબ, ભારતની પહેલી એવી બેંક બની છે કે જેને આ રીતના ડિજિટલ લાયસન્સ માટેની શું બનાવી? આખી નાખી સિસ્ટમ બનાવી છે. એનું નામ છે કોટક મહિન્દ્રા બેંક. બરાબર? ચાલો. માઉન્ટ એકાનગુઆ જે છે એના પર ચડનારી છોકરી છે એનું નામ છે કબાકયાનો. કયા ભારતીય રાજ્યથી છે? માઉન્ટ એકાનગુઆ જે બહુ જ હાર્ડ માઉન્ટેન કહેવાય એને ચડીને દેખાડ્યો છે. ચાલો, તો કબાકયાનો જે છે અરુણાચલ પ્રદેશથી છે. 27 વર્ષની ખાલી ઉંમર છે અને એને એક એકોનકાગુઆ આખું નામ આવું છે. એકોનકાગુઆ પર્વતની ટોચ. ટોચને પર્વતની ટોચ હોય ને તેને સમિટ કહેવાય. શું કહેવાય? સમિટ. એને ચડીને દેખાડી છે. આ પર્વત ક્યાં છે? આર્જેન્ટિના, એટલે કે અગેન દક્ષિણ અમેરિકામાં છે. હું એમ કહું કે ધરતીના બે ટુકડા પાડી દો, ઈસ્ટર્ન ગોળાર્ધ અને વેસ્ટર્ન ગોળાર્ધ. તો વેસ્ટર્ન ગોળાર્ધનું સૌથી ઊંચું શિખર આ છે. તો દક્ષિણ અમેરિકાનું ઓબ્વિયસલી સૌથી ઊંચું શિખર કયું બને? એકોનકાગુઆ. દુનિયાની 7 ઊંચી ચોટી પૈકી પણ આ એક છે. હે ને? જેને 7 સમિટ ચેલેન્જ કહેવાય. આપણે જાન્યુઆરીના મહિનામાં આપણે વાત કરી હતી કે દુનિયાના 7 ઊંચા શિખરો ચડવા એક બહુ મોટી, હે ને, એક બહુ મોટી ઉપલબ્ધિ છે. એશિયાનું સૌથી ઊંચું કયું છે? માઉન્ટ એવરેસ્ટ. નેપાળ ચાઇનાની સંયુક્ત બોર્ડર ઉપર છે. દક્ષિણ અમેરિકાનું હમણાં જ આપણે જે વાત કર્યું, સેકન્ડ નંબરનું વિશ્વનું સૌથી ઊંચું. બટ તમે સમજો, જોજો ધ્યાનથી સમજો, એશિયાની બહાર હોય એની વાત છે. ખંડ પ્રમાણે હું લઉં છું, તમામ 7 ખંડ લીધા છે. તો ખંડ પ્રમાણે સેકન્ડ નંબર ઉપર છે માઉન્ટ એકાનગુઆ જે આર્જેન્ટિનામાં છે. ઉત્તર અમેરિકામાં માઉન્ટ દેનાલી જે અમેરિકાનો જે 50મું રાજ્ય ઉપર અલાસ્કા જે છે ત્યાં છે. આફ્રિકાની અંદર આવેલું છે માઉન્ટ કિલીમંજારો જે આફ્રિકાના તાન્ઝાનિયા નામના દેશની અંદર આવેલું છે. યુરોપમાં માઉન્ટ એલ્બ્રસ રશિયામાં છે. એન્ટાર્કટિકામાં વિન્સન માસિફ, આ માસી યાદ રાખવાની, નામનું ઊંચું શિખર એન્ટાર્કટિકા ખંડમાં છે. અને ઓસ્ટ્રેલેશિયાની અંદર આવેલું છે માઉન્ટ કોઝુસ્કો જે ઓસ્ટ્રેલિયા નામના દેશની અંદર છે. બરાબર? તો આ 7 ઊંચા શિખરો છે. આ ચડીને દેખાડે, બરાબર, એ વીર વ્યક્તિ કહેવાય. બરાબર? તો અહીંયા જે અરુણાચલ પ્રદેશ જે છે એની આ દીકરીએ આ વસ્તુ કરીને દેખાડી છે. બરાબર?
ચાલો, ધાક ધમકી માટે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થાય છે એને રોકવા માટે દિલ્હી પોલીસે કઈ પહેલ જે છે ચાલુ કરી છે? દિલ્હી પોલીસ તમને ખબર હોય તો હોમ મિનિસ્ટ્રી અંતર્ગત આવે છે. તો સમજીએ, તાજેતરમાં ઓપરેશન શસ્ત્ર ચાલુ કરવામાં આવ્યું છે દિલ્હી પોલીસ દ્વારા. આની અંદર વાત શું છે, સોશિયલ મીડિયા હોય ને એની અંદર એક પ્રોબ્લેમ શું છે કે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ વગેરેમાં લોકો હથિયારોની પોસ્ટ મૂકે પહેલા તો, આમ ખોટે ખોટા ચપ્પુ ને ચાકા ને બધું દેખાડે, પછી ડરાવવા અને ધમકાવવાનું કન્ટેન્ટ મૂકે, હાલે જોઈ લેજે ને આમ ને તેમ ને એવું કન્ટેન્ટ મૂકે, અથવા કોઈ ક્રિમિનલ વ્યક્તિ હોય બરાબર, એને હીરો દેખાડતી શું મૂકે, પોસ્ટ મૂકે. તો આવા જે વ્યક્તિઓ છે હે ને, આવા બેઝિકલી વ્યક્તિઓ દેશ માટે છે ને એક પ્રકારનો કીડો છે. અને આની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસ જે છે રાત દિવસ 2000 થી વધારે પોલીસને ડિપ્લોય કર્યા છે કે બધાની પોસ્ટ જે છે એને ચેક કરો, જો આવું કન્ટેન્ટ દેખાય તો એને ઘરેથી ઉંચકો. બરાબર, તો આ રીતના જે છે ઓપરેશન શસ્ત્ર જે છે ચાલુ કરવામાં આવ્યું છે. આનાથી સાફ સફાઈ થઈ જાય, સાયબર ક્લિનિંગ આને કહેવાય આમ સાફ એમ જ. ને આવા લલ્લુ પંજુઓ જે છે ખૂણા ખોચરામાં બેહીને જે હોશિયારી મારતા હોય એને પકડીને સીધા જેલની હવા દેખાડો એટલે સીધા થઈ જાય. ખ્યાલ આવ્યો? ચાલો, તો અહીંયા આપણે આપણો સેશન જે છે સમાપ્ત કરીએ છીએ. હવે ફટાફટ આપણે આપણી સમરી જોઈ લઈએ. ચલો, બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન કોણ બનવાનું છે? તારિક રહેમાન. ભારતે 4 જે છે શ્રમ કાયદાઓ બેઝિકલી કમ્બાઈન કરી દીધા છે. ભારતીય વાયુસેના જે છે એને રોયલ થાઈ સેના સાથે ઇન સિટુ નામનો એક્સરસાઇઝ કરી છે. પછી લાઇસોઝોમલ સ્ટોરેજ ડિસઓર્ડર માટે ભારતની સરકાર દ્વારા સમર્પિત પહેલી શું બની છે? બાયોબેંક બની છે. પછી ઇજિપ્તની અંદર બેઝિકલી 30 અભિલેખોની અંદર તામિલ અને બ્રાહ્મી લિપિની અંદર શું મળ્યા છે? શિલાલેખો મળ્યા છે. ઓડિશા સરકારે લેન્ડ રિફોર્મ્સ માટે પોતાના લેન્ડના ડોક્યુમેન્ટ ઉપર QR કોડ મૂકવાનો શું કર્યો છે? ચાલુ કર્યો છે. પછી ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે બેઝિકલી ડોર્નિયર વિમાન માટે HAL ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પછી ભારતના પ્રશિક્ષકો વાયુસેનાના ક્યાં જશે? બ્રિટનમાં જશે. પેરામિલિટરી ફોર્સ જેના 2 કૂતરાની પ્રજાતિને ભારતમાં એન્ટર કરી એનું નામ છે આસામ રાઇફલ્સ. પછી રશિયા જે છે એને વોટ્સએપ ઉપર શું મૂક્યો છે? બ્લોક મૂક્યો છે. પછી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલો જે છે એ ભારતની મુલાકાતે આવવાના છે. કવાયત વાયુ શક્તિ પોખરણ ખાતે યોજાવા જઈ રહી છે. 31% જેટલા સ્ટુડન્ટ્સ જે છે એની સંખ્યામાં હમણાં ઘટાડો થયો છે. વિશ્વની સૌથી ગ્રેન સ્ટોરેજ યોજના જે છે એનો પાયલોટ પ્રોજેક્ટમાં પહેલો જિલ્લો જે છે એ બાલાઘાટ છે, જ્યાં આખી સ્ટોરેજ સુવિધા વિકસિત થઈ ગઈ છે. શ્વેત ક્રાંતિ 2.0 હેઠળ આપણે 50% દૂધ વધારે ખરીદવાનું છે, 1007 લાખ કિલોગ્રામ પર ડે. WWF ઇન્ડિયાએ જે છે ગોવા માટે આખો મેપ જે છે લોન્ચ કર્યો છે. પ્લાસ્ટ ઇન્ડિયા પ્રોગ્રામ જે છે નવી દિલ્હી ભારત મંડપમ ખાતે યોજાઈ ગયો. અને કોટક મહિન્દ્રા બેંકે બેઝિકલી FPIના લાયસન્સ માટેની પ્રક્રિયા આખી નાખી, કેવી કરી નાખી? ડિજિટલ કરી નાખી. માઉન્ટ એકોન્કા ગુવા ઉપર ચડનારી જે આ દીકરી જે છે અરુણાચલ પ્રદેશથી બિલોંગ કરે છે. અને ઓપરેશન શસ્ત્ર દિલ્હી પોલીસનું, સરકારનું નહીં, દિલ્હી પોલીસ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. તો એના દ્વારા ઓપરેશન આખું ચલાવવામાં આવ્યું છે. ચલો, સો આશા રાખું છું આપ સૌએ આખો વિડીયો જે છે વ્યવસ્થિત જોયો હશે અને તમારી જે ઈચ્છા હતી એ પણ આપણે ક્યાંક મહદઅંશે પૂરી કરી છે. બરાબર, હવે મહેરબાની કરીને પ્રોપર આખો વિડીયો જે છે એની સમરી એને યાદ કરી લેજો ફટાફટ. અને નોટ્સ બનાવવાની કોઈ જરૂર નથી, PDF સમયાંતરે અપલોડ થઈ જશે. અને તમારા મિત્રોને પણ દેખાડો અને વિડીયોને જેમ બને મેક્સિમમ શું કરો? શેર કરો. આવતના સેશનની અંદર હજી ઇન્ફોર્મેશન સાથે પાછા મળીએ. ત્યાં સુધી જય હિન્દ.